એપિયરન્સમાં સુપિરિયર કે ઇન્ફિરિયર રહેવાની ભ્રાંતિ ન રાખે તો રસ્તો થાય. એપિયરન્સમાં સુપિરિયર કે ઇન્ફિરિયર રહેવાની ભ્રાંતિ ન રાખે તો રસ્તો થાય. પણ એ તો પછી રિયાલિટીના શબ્દોથી સુપિરિયર થવા જાય એટલે કોઈ દી ન થવાય. અને ઉપયોગીતા વાત કરવા જાય તો વધારે થશે. ખોટાથી સાચા ન રહેવાય અને સાચામાં ખોટો કાંઈ છે જ નહીં. સાચું કોઈ દિવસ ખોટું ન થાય, ખોટું કોઈ દિવસ સાચું ન થાય, એટલે કોઈ દિવસ શાંતિ ન થાય. ખબર પડે? સાચાના શબ્દોથી સાચા ન રહેવાય. સાચા રહેવાથી સાચાના શબ્દોની જરૂર નથી. સાચાને સાચાના શબ્દોની જરૂર નથી અને ખોટાને સાચાના શબ્દો કાંઈ કામના નથી. ખોટા રહીને સાચાના શબ્દથી સાચા ન રહેવાય અને સાચા રહીને સાચાના શબ્દોની જરૂર નથી. પછી ખોટા રહેવાનો તો સવાલ જ નથી. જેની અંદર કાંઈ અપેક્ષા હોય એ ખોટો જ હોય અને સાચો હોય એને કોઈ અપેક્ષા ન હોય. ઓમ બરાબર છે. બરાબર છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. वशिष्ठ राम उपशम प्रकरण राउंड 38 राउंड. आद्य परब्रह्म सदगुरु देव की जय.
શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉપશમ પ્રકરણ, પેજ નંબર 651, 651, સર્ગ 43મો. જ્ઞાન મેળવવામાં પુરુષાર્થ જ મુખ્ય છે. આ 43મા સર્ગમાં જો કે જ્ઞાન ઈશ્વરના પ્રસાદથી મળે છે, તો પણ ઈશ્વર ઉપર ભાર નહીં મૂકતા પોતાના પ્રયત્નથી ઇન્દ્રિયોને દબાવીને જ્ઞાનને સિદ્ધ કરવું એમ કહેવામાં આવશે. રામ બોલ્યા, હે સઘળા ધર્મોને જાણનારા ગુરુ મહારાજ, જેમ ઔષધિઓ ચંદ્રના કિરણોથી ખીલે છે, તેમ આપની વાણીઓ રૂપી શુદ્ધ કિરણોથી અમને આનંદ થાય છે. જેમ શોભાને માટે કાનમાં પહેરેલા પવિત્ર અને કોમળ પુષ્પો ગ્રહણ કરનારાઓને સુખ આપે છે, તેમ શ્રવણને માટે કાનમાં ગયેલા આપના પવિત્ર અને કોમળ વચનો ગ્રહણ કરનારાઓને સુખ આપે છે. આપ પ્રથમ કહી ગયા છો કે સર્વત્ર પોતાના પુરુષાર્થથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આમાં એવું કીધું, છેલ્લું ફરીથી. જેમ શોભાને માટે કાનમાં પહેરેલા પવિત્ર અને કોમળ પુષ્પો ગ્રહણ કરનારાઓને સુખ આપે છે, તેમ શ્રવણને માટે કાનમાં ગયેલા આપના પવિત્ર અને કોમળ વચનો ગ્રહણ કરનારાઓને સુખ આપે છે. શું કીધું ખબર પડી? નહીં, વાંચ્યું તો બરાબર છે, પણ શું કીધું? કે સાંભળનારાઓને આપના વચનથી, આપના જે વચન છે એનાથી શું આપે છે? એનું ક્રિયાપદ ગ્રહણ કરનારાઓ આ શું આપે છે? સુખ આપે છે. હવે આમ વાંચી જાવ તો ખબર નહીં પડે. ગ્રહણ કરનારાઓને, નહીં ગ્રહણ કરનારાઓને નહીં. જો આવી ખબર પડી? હા, માસ્ટર થઈ જાય એટલે પછી સુખ આપે છે ખબર પડી, પણ ગ્રહણને ધ્યાન ના આવ્યું. હે સુખ આપે છે એ શબ્દ ઉપર ધ્યાન ગયું, પણ આપણે તો ગ્રહણ કરનારાઓને, એ ખબર નથી. નહીં ગ્રહણ કરનારાઓને નહીં. આનાથી પછી આ વિદ્યા વેચીને પૈસા જ ભેગા કરતો હોય તો એ ગ્રહણ કર્યું કહેવાય. અને પોતાનું અહમણ વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ હોય તો એ ગ્રહણ કર્યું કહેવાય. ગ્રહણ કરે તો સુખ, ગ્રહણ કરે તો સુખ આપે. એટલે કેમ સુખ આપે? ગ્રહણ કોણ કરે? એટલે એને અવિદ્યા વાસના ચિત્ત અહમ જગત છે જ નહીં. ગ્રહણ કરે એટલે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. એટલે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ પોતે જ છે. પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. ગ્રહણ થાય તો પછી શું રહે? જે હોય એ રહે, એ તો રહેલું જ છે. તો ગ્રહણ થાય એટલે ગ્રહણ કરવામાં શું આવ્યું? કે ભાઈ તમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છો, તો અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અને યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं है. એટલે બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થયું નથી. એટલે ચિદાભાસ છે જ નહીં, સમષ્ટિ વ્યષ્ટિ, મહાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ છે જ નહીં. તો એ જે આવ્યું એ રહ્યું છે ને, એ રહ્યું એ જ રહ્યું હોય, અને નથી એ નો રહ્યું હોય, એને ગ્રહણ કર્યું કહેવાય. ને એને સુખ એટલે અનંત આનંદ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અને ખાલી શબ્દો જ હોય અને પાછો ચિદાભાસ જ રહ્યો હોય, અને ચિદાભાસનું બધું જોતું હોય. અંદર ચિદાભાસની બધી આશા તૃષ્ણા હોય, અપેક્ષા, ઈચ્છા, કામના, સકામ હોય બધું. સમજાય? તો નિષ્કામ હોય તો એને ચિદાકાશના શબ્દોની જરૂર નથી, વિચારવાની શબ્દ નથી. અને ચિદાભાસ ભ્રમ રહ્યો હોય, ચિદાભાસ કલ્પના, જે કાંઈ નથી. અને ગમેલા ચિદાકાશના શબ્દો બોલતો હોય તો એ કાંઈ નથી. સમજાય છે કે નહીં? આ કેમ નથી સમજાતું? અને છતાંય પોતાને સાચા કેમ માનવું મનાવવું છે? એટલે સાચાના શબ્દોથી સાચું માનવા મનાવવા જાય તો એ સાચું ન થાય. ખોટો રહે એ બધી સાચો ન થાય. અને સાચામાં ખોટું કાંઈ છે જ નહીં. અને સાચામાં સાચાના શબ્દો પણ નથી, વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્યંથી મધ્યમાં વૈખરી નથી. એટલે આ કેમ નથી થતું? હવે એમ કહીએ તો બધું જાણે છે,
એટલે શબ્દોમાં તો કેમ નથી વસિત જેવું કેમ નથી રહેવાતું કે વસિત નથી અને આનંદ શુદ્ધ ચિદાકાશ જે છે તે જ છે, જો હે સો હે, તેવું કેમ નથી રહેવાતું? સાંભળે તો છે, વાંચે છે, બોલે છે, કેમ નથી રહેવાતું? ખોટાને સાચું માને ને ખોટામાં કઈ આશા અપેક્ષા મોહ એવું બધું રાખે. ચિદાભાસ ભ્રાંતિ છે ને એ છોડતો નથી. સીધે સીધું કેવું હોય છે અહીંયા છે ને પ્રકાશ સીધે સીધો છે, એટલે પ્રકાશ જ પ્રકાશ હોય તો એમાં જે વિચારવાણી શબ્દ હોય તો પ્રકાશના તો એ સીધે સીધા જ હોય. એમાં પછી ફેરવવાનું આમને 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 પછી રામ વસિષ્ઠને ફેરવવા જાય તો કાંઈ વસિષ્ઠ ન ફરે, અને પોતે ફરે અને વસિષ્ઠ ગમે એટલું કરે અને પોતે જ ફરિયાદ કરે તો એને વસિષ્ઠ અસ્થિર નથી કરતા, પોતે અસ્થિર રહે છે. વસિષ્ઠ તો સ્થિર કરે છે પણ પોતે અસ્થિર રહે. સકામ હોય, સકામ કર્મ, ઉપાસના, જ્ઞાન, ધ્યાન, શાસ્ત્ર જ્ઞાન, ગુરુ જ્ઞાન, બધું શબ્દ જ્ઞાન, મતિ જ્ઞાન, અનુમાન જ્ઞાન, તો બધું સકામ હોય. તો સાતખંડના 800 કરોડ બધા સકામ છે, વસિષ્ઠ અપવાદ છે, એક્સેપ્શન. અને એ કાંઈ અનુભવવાનું નથી, છે જ, પણ તો છતાં આપણે એમ કહીએ અનુભવ તો સંપૂર્ણ અનુભવાય છે. તો શું એનું પ્રમાણ છે? તો પણ એ આખું યોગાસિત છે એ પચાવ્યું હોય તો ને એને એક અક્ષર ન જવા દીધો હોય ત્યારે ખબર પડે કે વસિષ્ઠ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. આ થોડું ભાંગ્યું અહીંથી થોડું, પછી થોડું અહીંથી થોડું ઉપનિષદમાંથી, થોડું બ્રહ્મસૂત્રમાંથી, થોડું ગીતામાંથી, થોડું રામાયણ, મહાભારત, ભાગવત, થોડું શિવ મહાપુરાણ, થોડું ભગવદ્ ગીતા, થોડું કોઈ બાઇબલમાંથી, થોડું કુરાન શરીફમાંથી, થોડું ગ્રંથ સાહિબમાંથી, સંબંધર કે વેપારી. એટલે જેક ઓફ ઓલ અને માસ્ટર ઓફ નન, અને પેલું માસ્ટર ઓફ વન અને જેક ઓફ નન, પણ એ ન સમજાય. આમ હોશિયારી કરવા જાય પણ એ પોકળ હોય, કારણ કે એની પાસે પ્રેક્ટિકલ જે વસ્તુ જેમ છે પ્રેક્ટિકલ એ પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, એવો પ્રેક્ટિકલ ન હોય. જેમ શિલા આખ્યાનમાં પેલી વાસના દેવી આવી એને સ્તુતિ કરી તો જોયું કે સ્ત્રી છે તો મારે સ્ત્રીનું શું કામ છે એમ કરીને મોઢું ફેરવીને ચાલ્યા, સમજે. પછી પેલી સત્સંગને શાંતિ માટે આવી હતી એટલે પછી એની સાથે જઈને પછી હવે જો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિને જોવે તો બ્રહ્માય ન રહે ને વાસનાય ન રહે, ન રહ્યા. અને પછી બ્રહ્માનું ફેમિલી ન રહ્યું, આખું સૃષ્ટિ એનો આખો સંકલ્પ ના. વસિષ્ઠ છે, વસિષ્ઠ નથી, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. એટલે એ જો દેખાઈ જાય, દેખાય એટલે વસિષ્ઠ રૂપે દેખાય તો ન થાય, પણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રૂપે દેખાઈ જાય તો પછી આ પોતાનું બ્રહ્મ ને બ્રહ્માની સૃષ્ટિ કશું જ નથી એમ. પણ તો વસિષ્ઠ રૂપે જોતા હોય એને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રૂપે ન જોતા હોય તો કે હું આટલું બધું આમને જોઉં છું, સાંભળું છું અને હું પણ યાદ રાખીને બોલી પણ શકું છું, વાંચું પણ છું, તો પણ દ્રશ્ય ભ્રાંતિ છે એમ. રિયાલિટી જે એ નથી, દ્રષ્ટિ કેવી છે, તત્વદ્રષ્ટિ. પછી તત્વદ્રષ્ટિ નથી, પછી દ્વૈત નથી, તત્વનું દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી. કારણ કે તત્વ છે એટલે કે અનંત અખંડ ભેદ, મહાચિદાકાશ જ્યોતિ તો અનંત અખંડ ભેદ, મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય જો હે સો હે. તો પછી મહાચિદાકાશ કૈવલ્ય અણીશુદ્ધ આર પાર, કૈવલ્ય સદા એક રૂપ ઓલ ઇઝ વન. તો પછી એમાં પછી મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. મહાચિદાકાશ સ્વ સમય છે, સહજ નિર્વિકલ્પ, અને મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ પૂર્ણ વિરામ. પણ આ તો કેવું દ્રશ્ય ભ્રાંતિ રાખવી છે, ચિદાભાસ ભ્રાંતિ. એટલે પછી અને પછી વસિષ્ઠને વસિષ્ઠ રૂપે જોવા છે. વસિષ્ઠ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રૂપે દેખાય તો પછી પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહે, એ પોતાનું જ દેખાય છે. વસિષ્ઠ દેખાય છે એ પોતાની ભ્રાંતિ દેખાય છે, અને વસિષ્ઠ છે ત્યાં વસિષ્ઠ નો દેખાય, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ દેખાય તો એ પોતાનું સ્વરૂપ દેખાય છે. કોઈ દ્વૈત છે જ નહીં, વિકલ્પ કે વિવર્ત કે અધ્યારોપ કે અપવાદ કે એ કોઈ ખટપટ છે જ નહીં, ગળભાંગ છે જ નહીં, ગળમથલ કડાકૂટ છે જ નહીં. જો વસિષ્ઠ વસિષ્ઠ દેખાય
તો એ પોતાની ભ્રાંતિ દેખાય છે. અને જો વસિત પરમચિદાકાશ પરમજ્યોતિ દેખાય અખંડ જ્યોતિ, તો એ પોતાનું સ્વરૂપ દેખાય છે. વસિત કોઈ જુદા બીજા નથી, પોતે જ છે. આવી રીતે આને ટ્રુ આઈડેન્ટિટી કહેવાય. ટ્રુ એન્ટિટી, ટ્રુ આઈડેન્ટિટી, કે પોતે જ, અમે પોતે જ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છે. વસિત કોઈ જુદા બીજા નથી, એપિયરન્સ રૂપે પણ જુદા બીજા નથી, રિયાલિટી રૂપે પણ જુદા બીજા નથી. અમે પોતે જ, જો એપિયરન્સથી કહીએ તો વસિત અમે જ ભાસીએ છીએ, અને વસિત છે ત્યાં પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ કહીએ તો અમે પોતે જ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ પ્રકાશીએ છીએ, ભાસીએ છીએ ને પ્રકાશીએ છીએ. એમ જુદા બીજા વસિત નથી, જુદા બીજા પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ નથી. અને આ બધું વાંચવાથી ખબર પડે. પછી આ સાંભળી એટલે પછી ભૂલી જ જવાય ને, આવું તો કેવી રીતે યાદ રહે? કારણ કે આપણે ચિદાભાસ ભ્રાંતિથી, દ્રશ્ય ભ્રાંતિથી સાંભળ્યું હોય અને વિચાર્યું હોય, જાણ્યું હોય, યાદ રાખ્યું હોય, બોલતા હોય. એક જ વસ્તુ છે કે જેમ આકાશમાં કાળું ટપકું કલંકથી સંભળે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકું કલંકથી સંભળે નહીં. આ સિવાય ઉપાય નથી અહમવાળાને. એટલે આ જે એપિયરન્સ એન્ટિટી આઈડેન્ટિટી છે, હવે આ જે છે સીમિત સીમારેખાથી બનેલી સીમિત આકૃતિ, તો અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ, તેમાં સીમિત સીમારેખાથી બનેલી સીમિત આકૃતિ, અને એ જ આભાસ આકાર વિકાર, તો એ જ એના સેન્ટર રૂપે કે આઈડેન્ટિટી રૂપે હું, એ સેમ થિંગ છે. આકૃતિ અને આકૃતિનું હું એ બંને એપિયરન્સ જ છે, અને ઇલ્યુઝન છે, અને ઇમેજિનેશન, કલ્પના કે ભ્રાંતિ, તે કાંઈ નથી. તો આવું ન થાય ને ત્યાં સુધી ગમે એટલું બધું શાસ્ત્રો યાદ રાખીને બોલે ને તો એ કાંઈ નહીં. એ કેવી રીતે થાય? એ કેવી રીતે થાય? તો ચિદાકાશ છે, તો જે મહાચિદાકાશ છે તો સ્વસમય જે સહજ નિર્વિકલ્પ છે, અને સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. તો એ તો પોતાથી અનુભવાય એવું છે. તો એ પોતાથી પોતાનો અનુભવ, એમાં પછી એ સહજ નિર્વિકલ્પ છે. એટલે પછી હું ને જગત છે જ નહીં, આકાશાદી ભૂતો ને હું તું ને એવું જગત એવું કંઈ છે જ નહીં. જે સ્વસમય જે છે ને સહજ નિર્વિકલ્પ છે, મહાચિદાકાશ, મહાચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, તે તો છે. અનુભવ સાથે જે એપિયરન્સ કલ્પના કે એપિયરન્સ ભ્રાંતિ છે, આભાસ કલ્પ, તો એને ન જોડે તો પોતે જ મહાચિદાકાશ છે, સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. અનુભવ છે, સમજાય કે નહીં? આપણે આમ કરીએ તો ઇંગ્લિશ 8, તો ઉપરનો સ્ફિયરમાં મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, નીચેના સ્ફિયરમાં આ બધું ચિદાભાસ, એટલે જે કંઈ માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ, સમજાય? સમષ્ટિ વ્યષ્ટિ આભાસ કલ્પના કે આભાસ ભ્રાંતિ, જે કાંઈ નથી. અને સેન્ટરમાં આપણે લઈએ તો અનુભવ. અનુભવ છે, અનુભવ છે. અનુભવ સાથે નીચેનો સ્ફિયર ન જોડીએ તો પોતે ઉપરનો સ્ફિયર જ છે. કારણ કે તમે જે બે રાઉન્ડ કરો ને તો એ સેન્ટર છે, સેન્ટર છે. એ અનુભવ સાથે નીચેનો સ્ફિયર ન જોડો, એ સેન્ટર કેવું છે કે નીચેનો સ્ફિયર જોડો તો નીચેનું થઈ જાય, અને ઉપરનો સ્ફિયર જોડો તો ઉપરનું થઈ જાય, ઉપરનું રહે. અને ઉપરનું તો રહેલું જ છે, અને નીચેનું તો રહેલું જ નથી, છે જ નહીં. એટલે ઉપરનું છે. જેમ સૂર્યનો એનો પ્રકાશ છે, એમ મહાચિદાકાશ જે સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન, મહાચિદાકાશ स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. अपन बे सत्ता है. तो अनुभव तो है, तो गफलत गड़बड़ क्या है? अनुभव है तो अनुभव तो महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश है. सूर्य प्रकाश है એ તો સૂર્ય છે, અને સૂર્યપ્રકાશમાં સ્પંદ એપિયરન્સ અને દ્રશ્ય એપિયરન્સ, તો સ્પંદ એપિયરન્સ એ નથી, એ ભ્રમ છે, અને દ્રશ્ય એપિયરન્સ એ નથી, એ ભ્રમ છે, કલ્પના છે. તો પ્રકાશ છે એ તો સૂર્યરૂપ છે, એમ અનુભવ પ્રકાશ છે, અનુભવ જ્ઞાન, તે તો મહાચિદાકાશ સ્વયં પ્રકાશ છે, અધિષ્ઠાન. તો નીચેનો સ્ફિયર છે તો છે જ નહીં, એટલે એની સાથે જે હોય એને ન હોય સાથે જોડવા પણ હોય જ નહીં. પણ કોમન સેન્સ જ નથી, આ બુડથલ જાઓ લબાડ નહીં એમને. હવે તમે એમ કહો કે હું આ દેહ છું, પુરુષ છું કે સ્ત્રી છું, તો તમે ન મરો તમે હાચા, તમે ઘરડા ન થાવ તમે હાચા, તમે રોગી ન થાવ તમે હાચા.
હું પણ હું આ બધું દોઢ ડાપણ બધી જાતનું ડાપણ પછી મોટા મોટા શબ્દો અને મોટી મોટી વાતો અને એનું પાછું અહમ વોટ ઇઝ ઓલ ધીસ નોનસેન્સ નહીં સમજાતું ન સમજાય ક્યારે સમજો ક્યારે કહેવાય સમજો ક્યારે કહેવાય બોલો ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જે છે જેવું છે એમ જ હોય અને આ દ્રશ્ય ભ્રાંતિ કે ચિદાભાસ કંઈ જોડ્યા વિનાનું આ હું એનું કેન્દ્ર અને એની કંઈ પણ પ્રવૃત્તિ વૃત્તિ એક આભાસ ન જોડે. આજે આકૃતિ છે આખી સમષ્ટિ અને એને એન્ટિટી કહેવાય. સમષ્ટિ મહાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ કારણ સૂક્ષ્મ એમાં પ્રતિભાસ ઈશ્વર સમષ્ટિ ચિત્તાભાસ એનું હું ને આ બધા આકાશાદી ભૂત ને હું સંકલ્પ કલ્પના જે કાંઈ હિરણ્યગર્ભ વિરાટ તો અનુભવ છે. તો અનુભવ શું છે? મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન સ્વયં પ્રકાશ કો શબ્દ જ્ઞાન की अपेक्षा नहीं. તો અનુભવ છે તો એમાં સૂર્યપ્રકાશ પ્રકાશ સૂર્યરૂપ છે. પછી જુદો પ્રકાશ કેવો પણ નથી. પછી પ્રકાશના સ્પંદે જુદા કેવા પણ કારણ કે સૂર્યમાં સ્પંદ નથી અને સ્પંદ દ્રશ્ય પણ કેવા પણ નથી. સૂર્યમાં સ્પંદ દ્રશ્ય નથી. તો મૂળ તો સૂર્ય છે અધિષ્ઠાન તો સમજાય છે. તો અધિષ્ઠાન છે એમાં સ્પંદ બ્રહ્મ ન હોય અને એમાં સ્પંદ દ્રશ્ય બ્રહ્મ ન હોય પછી જોડવાનો સવાલ ક્યાં છે? તેવી રીતે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એમાં સ્પંદ બ્રહ્મ નથી અને સ્પંદ બ્રહ્મનો સ્પંદ દ્રશ્ય બ્રહ્મ નથી. તો જોડવાનો સવાલ ક્યાં આવે છે? હવે એમ કે ચલો અમે સ્પંદ બ્રહ્મ ને દ્રશ્ય બ્રહ્મ ત્યાં તાદાત્મ્ય અભિનય અભિમાન કરીને મિથ્યા બ્રહ્મ મિથ્યા કલ્પના કે આ બધું રહ્યા છીએ. તો અનુભવ છે કે નહીં? તો અનુભવ છે તો એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે અને અનુભવ છે તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જે છે એમાં સ્પંદ બ્રહ્મ ને દ્રશ્ય બ્રહ્મ નથી. પછી અનુભવ કેવા પણ નથી. સ્પંદ બ્રહ્મ દ્રશ્ય બ્રહ્મ નથી કહેવા માટે અનુભવ જ્ઞાન કીધું. પછી મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે નહીં ખ્યાલ. પછી સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ ન કહે એકલું મહાચિદાકાશ કહો કે કેવળ સ્વસ્વરૂપ કેવળ મહાચિદાકાશ છે. સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ પૂર્ણ વિરામ દેટ્સ ઓલ. મહાચિદાકાશ પરમ કહ્યું એટલે પરમ શાંતિ. હાવ સીધું. એટલે અનુભવ પછી અનુભવને જ્ઞાન કહેવા પણ નથી. અનુભવ જ્ઞાન ઉપચારમાં આવે અને અનુભવ જ્ઞાન કેમ કીધું કે સ્પંદ બ્રહ્મ નથી અને દ્રશ્ય બ્રહ્મ નથી. સ્પંદ બ્રહ્મ ને દ્રશ્ય બ્રહ્મ એક જ સ્પંદ દ્રશ્ય તો નથી. પછી અનુભવ નથી અને મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. સમજાય કે નહીં? તો અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વસમય સહજ નિર્વિકલ્પ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ પરમ કહ્યું એટલે પરમ શાંતિ છે પૂર્ણ વિરામ. દેટ્સ ઓલ. ક્યાં અનુભવ નથી? બતાડો પેલા અનુભવ ક્યાં નથી? ક્યાં એટલે ચિદાભાસ જોઈને ન કયો, ચિદાકાશ જોઈને કયો. તો જ્યાં જો ચિદાકાશ જ્યાં ન હોય ત્યાં અનુભવ ન હોય તો બધે ચિદાકાશ છે માટે બધે અનુભવ છે. પછી બધે અનુભવ છે એને આ ચિદાભાસ જોડીને એમ કહો હા આ બધે આકાશ છે તો બધે અનુભવનો આકાશનો અનુભવ છે. એ ત્યાં ભૂલ પડે, ભ્રાંતિ, ઊંધો ગયો. બધે જે સાચું હોય મૂળ તત્વ જે હોય અધિષ્ઠાન જે હોય આધારભૂત જે હોય તો બધું ચિદાકાશ છે ને બધે ચિદાકાશ છે. તો ચિદાકાશ પ્રકાશ છે અનુભવ છે ને જ્ઞાન છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ. તો અનુભવ જ્ઞાન પણ બધું જ છે ને બધે જ છે. સૂર્ય બધું જ છે ને બધે જ છે તો સૂર્યપ્રકાશ બધું જ છે ને બધે જ છે. પણ એમ ભ્રાંતિ ક્યાં થાય? મને આકાશ આદિ ભૂતોનો અનુભવ છે અને હું તો એવું જગતનો અનુભવ છે. ચિદાકાશમાં એ નથી એટલે અનુભવ ચિદાકાશ રૂપ છે એટલે અનુભવ જ્ઞાન એટલે એમાંય નથી. બોલો નિત્યનું તો પ્રકાશ છે કે રોજ એકનો એક જ શું લો આજનો નિત્યનું પ્રકાશમાં શું છે? અનુભવ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ અનુભવ. તો અનુભવ ક્યાં નથી? તો એટલે આભાસ જોડીને આભાસમાં ક્યાં નથી એમ નહીં. આખું જે છે
એ અનુભવ છે. અને એમાં આકાશનો અનુભવ થાય છે કે હું ને જગતનો અનુભવ થાય છે, એવું સ્પંદ ભ્રમ કે આભાસ ભ્રમ એવું કંઈ અનુભવમાં નથી, મહાચિદાકાશમાં નથી. અને પછી અનુભવ એ કેવો પણ નથી. આભાસ કલ્પના કે આભાસ ભ્રમ છે, કાંઈ નથી એવું એ નથી. સ્પંદ ભ્રમ નથી, દ્રશ્ય ભ્રમ નથી. પછી અનુભવ જ્ઞાન કેવું પણ નથી. અનુભવ જ્ઞાન શું કામ કહેવાનું છે કે જો ભ્રમ જો હોય, કલ્પના હોય સ્પંદની કે દ્રશ્યની, તો એ નથી કહેવા માટે કે ભાઈ પ્રકાશ છે તો એ અનુભવ જ્ઞાન છે. જે પ્રકાશ છે એ અનુભવ જ્ઞાન છે. અને પ્રકાશમાં કોઈ સ્પંદ ભ્રમ, સૂર્ય છે સમજાય છે કે નહીં, તો એમાં કોઈ સ્પંદ ભ્રમ કે દ્રશ્ય ભ્રમ નથી. એટલે અને પ્રકાશ છે તો એ સૂર્યરૂપ છે. એ પ્રકાશ છે એ જ અનુભવ જ્ઞાન. પણ એ પ્રકાશ જુદો કહેવા પણ નથી. પછી સૂર્ય કયો એટલે પ્રકાશ જુદો કહેવા પણ નથી. એમ પ્રકાશ કયો એટલે અનુભવ જ્ઞાન જુદું કહેવા પણ નથી. પણ પ્રકાશથી એટલે અનુભવ જ્ઞાનથી જો સ્પંદ ભ્રમ દ્રશ્ય ભ્રમ પ્રતીત થતો હોય તો અનુભવ જ્ઞાન છે એ માચિદાકાશ સ્વયં પ્રકાશ છે. અને માચિદાકાશ સ્વયં પ્રકાશમાં સ્પંદ ભ્રમ દ્રશ્ય ભ્રમ નથી. માટે અનુભવ છે, જ્ઞાન છે. પછી એ કહેવા પણ નથી. પછી સ્પંદ ભ્રમ દ્રશ્ય ભ્રમ નથી કહેવાતો. આવું સીધું. પણ હવે આ ગબન ન સમજાય. ગાંગડો કોઈ રીતે ઓગળે જ નહીં. કાઠો થઈ ગયો, જળ ને જાડો થઈ ગયો ને, મોટો વિષય પામર હોય ને. ચલો, એક પુરુષ દેહમાં તાદાત્મ્ય અભિનય સ્વાભિમાન છે, તો સ્ત્રી દેહમાં તાદાત્મ્ય અભિનય સ્વાભિમાન છે. તો મરી ગયા સુધી ડોસા ડોસી વગર ચાલે જ, અને ડોસી ડોસા વગર ચાલે જ. અને બધા શાસ્ત્રો ગોખ્યા હોય બોલતો હોય એ મિનિંગ છે. અને એના બધા લફરા હોય બેના, ચંચળતા ભ્રાંતિ, સંકલ્પ વિકલ્પ, આ તે બધું મોહ દુઃખ મલિનતા સંતાપ અને બધું ભય શ્રમ શોક બધું ને ચિંતા. તો પછી એ બધા શાસ્ત્રો ને બધું હું કાંઈ નહીં. એ પોતાને જ મારનાર શાસ્ત્રો છે. કેમ? કારણ કે અહમ મોટું થાય. અહમ મોટું થાય એટલે શું થાય ખબર છે? એ શાસ્ત્ર જે પ્રકાશના સંકેત હોય ને એ પ્રકાશને ન ગણે. અહમ આ કામ કરે છે. અહમ શું કરે કે જે પ્રકાશ છે એના સંકેતો છે, તો એના સંકેતો અહમ પોતાને જ સાચું કરવા ઠરાવવા માટે મથ્યા કરે. એટલે કોઈ શાંતિ જ ન થાય. કારણ કે ખોટું છે, કોઈ ખોટામાં શાંતિ ન હોય. અને સાચામાં સાચું છે, પરમ શાંતિ છે. સત્ય શબ્દ જ પરમ શાંતિનો દ્યોતક છે, પ્રકાશક છે. પરમ શાંતિ કહો તો સત્ય કહેવો પણ નથી. પરમ તત્વ કે પરમ સત્ય છે ને એ તો સંકેતો છે, પણ પરમ શાંતિ વસ્તુ છે. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ એ શબ્દો નથી. અને એનો દ્યોતક કોઈ નથી. દ્યોતક પ્રકાશક સમજે એ છે. પણ એ ક્યાં હોય? એ પોતે પોતામાં બધે જ છે. પોતે જ બધું છે ને પોતે જ બધે છે. બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ છે નથી. પણ જ્યાં એ કાંઈ નથી એવું કલ્પના ભ્રમ હોય, સ્પંદ કે દ્રશ્ય કે દ્રષ્ટા થાય, કાંઈ આકાશાથી ભૂતોનું હું તો એવું જગત, અને એ જ આમ રૂઢ થઈ ગયું હોય અને એમાં જ બધું જોઈએ. ધન જોઈએ, ઘર જોઈએ, આ જોઈએ, હું મારું જોઈએ એમ સમજે. તો ત્યાં એ કાંઈ નથી. પ્રકાશ તો આખો પ્રકાશ છે. આકાશ જેવો, આકાશથી પણ મોટો. परम चिदाकाश आकाश से भी अत्यंत बड़ा, परम चिदाकाश आकाश से भी अत्यंत सूक्ष्म, परम चिदाकाश आकाश से भी अति निर्मल, परम चिदाकाश आकाश से भी अति असंग, परम चिदाकाश सबसे बड़ा सब कुछ है, परम चिदाकाश अनंत अखंड अभेद है. तो एम तो आकाश पण नहीं. तो પછી આકાશ છે એમાં બધું છે, ઓલ ઇન્ક્લુઝિવ. અનંત સૂર્યો કે અનંત બ્રહ્માંડો કે અનંત અવતારો કે અનંત સૃષ્ટિ લે, તો પછી આકાશ નથી એટલે એના જ પાર્ટ એન્ડ પાર્સલ એ પણ કાંઈ નથી. તો પછી એના જ પાર્ટ એન્ડ પાર્સલ હું આ દ્રષ્ટાદ્રશ્ય, હું ને જગત એ પણ કાંઈ નથી. સમજાય છે નહીં? તો એ રૂઢ થઈ ગયો કે આ જ છે. તો એ નથી એમાં ચિદાકાશ નથી. પણ ચિદાકાશમાં નથી એવું કાંઈ નથી. પોતે જ બધું છે અને બધે છે. એટલે એ કલ્પના કે ભ્રમ કાંઈ નથી. સમજાય? તો કલ્પના કે ભ્રમ છે એ પોતાના કલ્પના કે ભ્રમને સાચું ઠરાવવા
કે કેમ મારામાં પરમાત્મા નથી? કલ્પના ભ્રમ એમ કે છે. પરમાત્મા શબ્દ છે એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનું દ્યોતક છે. આભાસની કોઈ વ્યક્તિ, કોઈ અવતારનું દ્યોતક નથી, કોઈ ગુરુનું દ્યોતક નથી. પરબ્રહ્મ પરમાત્મા અમે પસંદ નથી કરતા, કારણ કે એ આભાસમાં ઠરાવવામાં આવે. મારા ગુરુ પરબ્રહ્મ પરમાત્મા, મારા ઈષ્ટ છે, મારી કુળદેવી છે, એ પરબ્રહ્મ નહીં. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં આ ચાલાકી ચાલે જ નહીં. ગુરુય નથી ને ઈષ્ટે નથી ને અવતારે નથી ને પાયગમ્બર નથી ને જગતગુરુ નથી ને પરમ જ્ઞાની, પરમ યોગી, પરમ ભક્ત અને ઈશ્વર સાક્ષાત કરીને આત્મ સાક્ષાત, આ બધી કાંઈ નથી. સમજાય? તો પછી એટલે આવી બધી કુટિલતા ક્યાં થાય કે એ જે પરમ છે એના શબ્દથી જે ભ્રમ છે એને પરમ ઠરાવવાની અને એનું બધું પોષવાની. એમ પછી બધું એ બધું જે ભ્રમ છે, બધું આખો હું મારું, એને બ્રહ્મ કહેવાનું નથી કહેવાનું. એટલે બધી શાંતિ જ ન થાય. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં એવું થાય કે આ હું છું ને મારું ઘર છે, આ હું પુરુષ છું ને આ સ્ત્રી છે, આ પ્રજા છે, પ્રજાની પ્રજા છે, આ મારી પ્રોપર્ટી છે, અથવા આ મારું ભણતર ગણતર છે, આ અમારું કર્મ છે, ધર્મ કર્મ છે. એવું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ. સૂર્યમાં એવું છે એ સૂર્યનું જે પ્રોજેક્શન છે, પ્રોજેક્ટેડ લાઇટ, પ્રક્ષિપ્ત પ્રકાશ છે ત્રૈલોક્યમાં, ભૂર્ભુવસ્વ, અને એના સ્પંદ બ્રહ્મમાં ભૂર્ભુવસ્વ ભાસે છે, ત્રૈલોક્ય ભાસે છે. આવું બધું સૂર્યમાં છે. સૂર્યમાં પ્રક્ષિપ્ત પ્રકાશ છે. પ્રક્ષિપ્ત પ્રકાશ ત્રૈલોક્યમાં ભસે છે ને, આકાશે પૃથ્વી, તો ત્યાં ક્યાંય સૂર્ય છે? અને સૂર્યમાં એ આ બધો પ્રક્ષિપ્ત પ્રકાશ છે અને ત્રૈલોક્ય છે એ છે. એટલે આખું દ્રષ્ટાંત છે એને દ્રષ્ટાંત છે એ આભાસનું છે, એટલે છોડી દેવું પડે. તો પછી આખું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, તો એમાં એનો પ્રક્ષિપ્ત પ્રકાશ જગ્યા જ નથી. ઘન, પૂર્ણ, ભરપૂર, અખંડ એક રસ, કોઈ જગ્યા ખાલી નહીં, રજબી જગ્યા નહીં, રજબી વસ્તુ નહીં. તો એની અંદર પછી એ પ્રક્ષિપ્ત પ્રકાશ એ નથી પોતાનો, અને તો પ્રક્ષિપ્ત પછી આ બધું આકાશ ને એમાં અનંત મહાસૂર્યો, અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી અવતારો, અનંત કોટી સૃષ્ટિ, આવું બધું છે. તો આ પૃથ્વીમાં આ બ્રહ્માંડ છે ને અમારું આ સૂર્યમંડળ છે ને એમાં હું પૃથ્વીમાં હું આ માણસ છું ને અમારું ઘર છે, હું આ પુરુષ છું ને આ સ્ત્રી છે ને આ પ્રજા આ અમારું જમીન જાયદાદ કે સોનું કે વાહન કે પ્રોપર્ટી, અમારું ભણતર ગણતર ને એમ. અને અમે એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનું બધું જાણીએ. એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એમાં પછી બીજો જાણનારો ને એનું જાણવાનું ને એવું બધું છે. દ્વૈત કે ત્રિપુટી એના શાસ્ત્રો છે, એના ગુરુઓ છે, આચાર્ય પરંપરા છે. એટલે એવું લાગે ખરું કે ચાલો આ તમે બોલો છો એ કોઈ શાસ્ત્રમાં તો નથી, કોઈ ધર્મ, અધ્યાત્મ, પરમાર્થ, આ બધા મત, પંથ, સંપ્રદાય, પદ્ધતિ, પ્રક્રિયા, રીતપાડા, આટલા મોટા મોટા તત્વજ્ઞાનના ગ્રંથો, અને એમાં લોકો પીએચડી થાય, એમાં લોકો ગુરુ થાય. આ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ છે, આ વેદાંતાચાર્ય છે, અથવા તો આ મહામંડલેશ્વર છે. સૌથી મોટું પદ કયું ગણાય? આ સંન્યાસી મહાત્મા જે થયા હોય, બ્રહ્મચારી કે વિરક્ત વિવેકી હોય, તો ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ હોય, એને આચાર્ય કોર્સ કર્યો હોય, અને પછી એ મહામંડલેશ્વર છે. એ જ નહીં કે મોટા મોટું આ બધા જેને લઘુતા ગ્રંથિ હોય એ મોટું કોને ગણાય? મહામંડલેશ્વર. તો એમ કે પેલા હરિપ્રભુ આવતા, હરિપ્રસાદ પ્રભુ, એમ કહેતા 5 લાખમાં થઈ જવાય મહામંડલેશ્વર. એટલે અમુક સાધુઓને જમણવાના એવું નહીં, એવું તમે સાંભળ્યું હતું? એવું કીધું. તો એ મહામંડલેશ્વર એટલે 5 લાખનો મહામંડલેશ્વર. અમારે તો મગજ જ નથી, અને તમારું કપાય છે એટલે તમારું મગજ જાય છે. એ છે એટલે જાય છે, અહીં નથી એટલે કાંઈ થતું નથી. મગજ કેમ જાય? કપાય કેમ? કારણ કે જે કાંઈ નથી, જે દેહ કાંઈ નથી, અને જે દેહનું હું કાંઈ નથી, તો એ બ્રહ્મ થઈ ગયું છે.
શું આમાં સમજાય જીતુભાઈ? આ પ્રકાશ થાય તો કેટલું આમ સાચું કેટલું થાય અંદર? લાઇટ કેટલી થાય? શબ્દ બુદ્ધિ નહીં, વિચારવાણી શબ્દ જ નહીં, લાઇટ કેટલી રહે? ના ના એવું લાગે કે ભાઈ જે છે એ જ છે અને એમાં આ હું જગત એ બીજું કંઈ છે નહીં, એ થયું નથી. ભ્રમ રાખીએ તો એ ભ્રમ નથી અને જે છે તે જ છે અને એ પરમ શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, પરમ શાંતિ છે. કશું રાજુ એમ કે આપણે આ બધું જાણ્યું ને આ બધું કર્યું અને આપણે બધું છે એ ખોટું? એવું તો મનાય જ નહીં. આપણે છીએ ને આપણું બધું છે ને આપણે જે બધું જાણ્યું ને કર્યું અને એનું સુખ છે એ નથી તો કહેવાય જ નહીં. મરી જઈએ ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો જીવતા છીએ. અત્યારે ક્યાં મરી ગયા છીએ? નાનું હોય ને પછી એનું કામ હોય ને શોધતા હોય ને જડતો ન હોય ને એ ક્યાં મરી ગયો છે? જો બોલો, એમાં ક્યાં મરી ગયો છે કહેવાની ક્યાં જરૂર છે? ક્યાં ગયો છે? ક્યાં દેખાતો નથી એમ કેવું પડે ને. ક્યાં મરી ગયો છે? જો હા, લેંગ્વેજ એવું નથી કહેતા. આ ક્યાં મરી ગયો છે? કાંઈ નથી એમાં. સમજાય? છોકરો પોતે ઇનોસન્ટ હોય, બાળક આપણે જેને કે બાળક ભગવાન, આપણે કે ભગવાનનું રૂપ, એની અંદર આ બધું ઘૂસ્યું ન હોય કે આ પુરુષ ને સ્ત્રી ને હોगा. સમજાય? અને પછી પરણાવે એટલે પછી એ દેખાય જ નહીં. એટલે કે શું? એટલે કે બહુ ગયેલો તો ડોસો છે મરી જવાનું થયું હોય તો એ બહુ ગયેલા પણ છોડે જ. અને આખી રામાયણ મોઢે હોય અને એનું નામ જ રામાયણ. વસીને ઉલ્લું બનાવવા નીકળ્યા. આ બધાના બાપનું રાજ છે ને એટલે પછી એને પ્રેમ માને, હું પ્રેમ કરું છું, આઈ લવ યુ. પ્રેમ શબ્દ આપણા સત્રાક્ષરમાં અનંત, સંપૂર્ણ, મહાચિદાકાશ, એકરૂપતા. એટલે આપણે પ્રેમ શબ્દ નથી. એટલે પેલા વૃંદાવનના પ્રેમાનંદ છે ને એનું એમાં બધા ઘણા જાય તો એ કે રાધા કૃષ્ણ એટલે આનંદ અને રાધા એટલે પ્રેમ, એટલે નકૃદ્વૈત. અને આપણે પ્રેમ શબ્દ એટલે ખીરોએ કીધું કે ધીસ ઇઝ હાઈલી સ્પિરિચ્યુઅલ નંબર and a person born in this number has transcended life and trials of life, and a person represents love, peace and immortality. પ્રેમ, શાંતિ ને અમૃતત્વ જે જીસસમાં હતા એ. સમજાય? તો એ પ્રેમ કેને કહ્યું કે ગોડ ઇઝ લવ. પેલા ગોડ ઇઝ વન. ગોડ ઇઝ વન, પછી ગોડ ઇઝ લવ, ગોડ ઇઝ પીસ, ગોડ ઇઝ ઇમોર્ટાલિટી, એ રીતના એમ. તો ત્યાં અહીંયા જે સદાશિવે જે કીધું 30મા સર્ગમાં નિર્વાણ પૂર્વમાં કે ચૈતન્યને ન જાણવાથી સ્ત્રી પુરુષના દેહો અતિ નિંદ્ય હોવા છતાં, નિંદ્ય હોવા છતાં ચૈતન્યને ન જાણવાથી એકબીજાને પરસ્પર ભોગોમાં પ્યારા લાગે છે. ચૈતન્યને ન જાણ તો ચૈતન્ય સ્ત્રી પુરુષ નથી. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિમાં કોઈ રાધા કૃષ્ણ એવું ડ્યુઅલ નથી. સીતારામ એવું ડ્યુઅલ નથી. અત્રે અંશુયા એવું ડ્યુઅલ નથી. વશિષ્ઠ અરુંધતી એવું ડ્યુઅલ નથી. શિવ પાર્વતી એવું ડ્યુઅલ નથી. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. આમ મૂર્ખાને ખબર પડે એવું છે. હા, આ વશિષ્ઠને પ્રકાશથી ન સાંભળાય તો ન ખબર પડે, પણ સાંભળાય તો શાસ્ત્ર એક બાજુ પડ્યું રહે, બધું એક બાજુ પડ્યું રહે. અને ખોટી મથામણ છે શાસ્ત્ર કહો એટલે રમણ કે શીખેલું બોલી જાઓ. અને બાહ્ય સંન્યાસ નથી. આજે જે ખોટો જે ભ્રમ છે દેહનો ને એના એ હુંનો ભ્રમ છે, એ બધું એક જ. દેહ એને એન્ટિટી કહો કે આઈડેન્ટિટી કહો. દેહને તમે એન્ટિટી કહો અને દેહનું હું પણ એને આઈડેન્ટિટી, એ એક જ છે ભ્રમ. આખું છે એને
એને સેન્ટ્રલાઇઝ કરવા માટે હું કીધું. આખું નખથી શીખશે તો જુદા જુદા ઓર્ગન્સને એના ફંક્શન્સને ન કહેવું પડે, એટલે હું કે એટલે એમ ઓલ ઇન્ક્લુસિવ. તે વન એન્ડ ધી સેમ. તમે આખું બોડી કહો અને હું કહો તો વન એન્ડ ધી સેમ. એટલે એન્ટિટી આઈડેન્ટિટી જુદી નથી. દેહ આખો દેહ છે, નખથી શીખ અંદર બહાર બધું સ્થૂળ સૂક્ષ્મ કારણ. તો એ એન્ટિટી અને એને આખી બતાવવા માટે હું એ આઈડેન્ટિટી વન એન્ડ ધી સેમ. એમાં ડિફરન્સ સમજે. તો એ જે છે અને એને પછી પેલું જે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિના શબ્દોથી એને પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ કેવું એ ખોટું છે. અને અમે પોતે જ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છીએ, પણ જે એપિયરન્સ ઇમેજિનેશન કે એપિયરન્સ ઇલ્યુઝન, આભાસ કલ્પના કે આભાસ ભ્રમ જે કાંઈ નથી એવું આ જે છે એન્ટિટી આઈડેન્ટિટી. અમે આ દેહ દ્રશ્ય નથી. દેહ કયો એટલે હું આવી ગયો, સમજાય કે નહીં? અમે આ દેહ દ્રશ્ય નથી. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે આ દેહ દ્રશ્ય નથી. અમે અરુણ પ્રભુને એવું લખી આપ્યું યાત્રામાં પ્રવાસમાં, સમજાય? એટલે હવે ગ્રંથિ પકડાઈ ગયો એટલે સમજાય નહીં. એ પેલો યુએસએમાં કલ્પેશ પ્રભુ એ એમ જ કહેતો હતો કે એટલા બધા ઇન્દ્રિયોના વિષય ભોગ વાસનાના લંપટ હોય ભોગોમાં કે આ શબ્દો સમજાય જ નહીં. એટલે જેટલી માણસમાં ચંચળતા ભ્રાંતિ હોય અને અહમ મન વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ હોય, આ સ્ત્રી છે, આ પુરુષ છે, ઘર છે, પ્રજા છે, પ્રજાની પ્રજા, ઘર છે, ધન છે, ભોગો, તો એને સમજાય નહીં. ગમે એટલું કહો, એ ગમે એટલું લખે ને ગમે એટલું વાંચે ને ગમે એટલું યાદ રાખે ને ગમે એટલું બોલે, પણ એ કાંઈ એને કામ જ ન લાગે. અને અહીં કંઈ ડાયરી જ નથી ને કોઈનો એડ્રેસ નથી, કોઈનો ફોન નથી. ખોવાઈ જઈએ તો જડીએ જ નહીં. અને અત્યારે જેને પહેચાન નથી એના માટે તો ખોવાઈ ગયેલા જ છીએ, પણ પોતામાં ખોવાઈ ગયેલા નથી. નથી એના માટે ખોવાઈ ગયેલા છીએ. નથી એને કોઈથી ન જડીએ. જે નથી રહ્યો છે એને અમે જે છીએ એ કોઈથી જડે જ નહીં. અમને જડવું હોય તો કેવી રીતે જડે ખબર? કેવી રીતે? ના, તમે જ છો એટલે આ બીજો જુદો હું જે નથી રહ્યો છે એ ન રહું. એટલે કોણ બોલ્યું પોતે ન રહે? કોઈ બોલ્યું નહીં? બીજું કોઈ બોલ્યું? હા, તો સાચું બોલ્યા. બ્રાહ્મણમાં આવી પવિત્ર જગ્યામાં આવા પવિત્ર પ્રકાશમાં સાચું બોલે ને સાચું જ કહેવાય. પણ એ ખોટો રહ્યો હોય તો એ ખોટો રહ્યો હોય એને સાચું ન કહેવાય. એ સાચું બોલ્યું હોય એને સાચું કહેવાય. વસીત એમ કે બ્રહ્મા છે, સમજાય કે નહીં? તો એનું વચન યુક્તિયુક્ત ન હોય તો હું ન સ્વીકારું. અને એક બાળકનું વચન યુક્તિયુક્ત હોય તો હું ઘણું સ્વીકારું. અને મિત્ર હોય અને વચન યુક્તિયુક્ત હોય ન હોય તો ન સ્વીકારું. અને શત્રુનું વચન યુક્તિયુક્ત હોય તો સ્વીકારું હું ઘણું. હા, સત એટલે સત. એ તો અનંત વ્યાપક છે, ગમે તે. અને કદાચ કોઈ સત બોલે ને સત ન રહે તો એ ન રહે એ સત નથી, પણ સત તો સત જ છે. પોતે ન રહે એ જ અમને ઓળખી શકે. અને પોતાને પોતાનું બધું જે એપિયરન્સ, જે કલ્પનાને ભ્રમ જે કાંઈ નથી. આ હું ઘર, મારું ઘર છે, મારું ધન છે, મારું ફેમિલી, મારા સગાઓ, અમારા સંસાર વ્યવહાર છે, અમે આ કુળ કુટુંબ જ્ઞાતિ સમાજ છે, એમાં જન્મ્યા છે, અમે સ્ત્રી છીએ, પુરુષ. તો એ સાચું બોલે તો એ સાચું છે. એ ખોટો રહ્યો હોય એ ખોટું છે. તમે એમ સાચું બોલો કે ભગવાન બધું છે, તો અમે એમ કહીએ કે એ ભગવાન બધું છે, એ ભગવાન બધું છે. તમે બોલનારા છો એ ભગવાન બધું છે જ નથી. આમ નો કોમ્પ્રોમાઇઝ. એટલે કોઈને એમ આને ન છેતરી શકાય. છેતરી શકાય. કેવી રીતે છેતરી શકાય? આને છેતરી શકાય કેવી રીતે? આને એવી રીતે છેતરી શકાય કે હું આને ગણતો જ નથી. એ છેતરું કહેવાય. એટલે કોણ છેતરાણું? અમે છેતરાણા. કેમ? हमें तो हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते. महाचिदाकाश जो है સો. એટલે આદિથી લઈને જે ઋષિમુનિ થઈ ગયા
એમણે આવી રીતે પ્રકાશ કર્યો. બહુ સમજાવવા ગયા ને કોઈ સમજ્યું નહીં, અને સમજવા ન માગતો હોય ને તો માર ખાઈ જાય કે હું ગમે એટલું ડાપણ કરો ને ન ચાલે. ડિફરન્સ દેખાય? એ બધા ઋષિ મુનિઓના ઢગલા બ્રહ્મ બોલીને જતા રહ્યા, અને અહીંયા सोचना कहना सुनना नहीं है, याद रखना भूलना नहीं है, जो है સો है. એટલે અહીંયા આવે એટલે કઈ લાભ તો થાય જ નહીં. શું થાય? પૂરેપૂરો લાભ થાય. એમણે કીધું એમ આવ્યો હોય ત્યારે બધી ભ્રાંતિ લઈને આવ્યો હોય કે આ હું છું ને આ જગત છે ને એમાં મારે કંઈક કરીને કંઈક મેળવવાનું છે, સંસારનું ને ભગવાનનું તે એ બધી ભ્રાંતિ કાંઈ નથી, ક્લિયર થઈ જાય અને આખો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ લાભ થાય. જેમ શોભાને માટે કાનમાં પહેરેલા પવિત્ર અને કોમળ પુષ્પો ગ્રહણ કરનારાઓને સુખ આપે છે, તેમ શ્રવણને માટે કાનમાં ગયેલા આપના પવિત્ર અને કોમળ વચનો ગ્રહણ કરનારાઓને સુખ આપે છે. આપ પ્રથમ કહી ગયા છો કે સર્વત્ર પોતાના પુરુષાર્થથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જો એ પ્રમાણે જ હોય તો વિષ્ણુએ તને વિચાર પ્રાપ્ત થાઓ એવો વર આપ્યા વિના પ્રહલાદને જ્ઞાન કેમ પ્રાપ્ત ન થયું? વશિષ્ઠ બોલ્યા, હે રામ, મહાત્મા પ્રહલાદે જે કાંઈ મેળવ્યું તે પોતાના પુરુષાર્થથી જ મેળવ્યું હતું, બીજા કશાથી મેળવ્યું ન હતું. જેમ તલની અંદર રહેલું તેલ અને તલમાંથી બહાર નીકળેલું તેલ જુદું નથી. ભ્રમ સાપેક્ષ આ બધી વાત કરી, કલ્પના સાપેક્ષ કાંઈ નથી એવા આભાસ. અહીંયા અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો કાંઈ પુરુષાર્થ કરીને મેળવવાનું નથી, છીએ જ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, મહાત્મા પ્રહલાદે જે કાંઈ મેળવ્યું તે પોતાના પુરુષાર્થથી જ મેળવ્યું હતું, બીજા કશાથી મેળવ્યું ન હતું. જેમ તલની અંદર રહેલું તેલ અને તલમાંથી બહાર કાઢેલું તેલ જુદું નથી, અને જેમ વસ્ત્ર અને વસ્ત્રનું રૂપ જુદું નથી, તેમ આત્મા અને વિષ્ણુ જુદા નથી. જેમ સુગંધ જ પુષ્પોના સારરૂપ છે, તેમ વિષ્ણુ જ સઘળા જીવોના સાર રૂપે છે. ઉપાધિઓનો ત્યાગ કરીને જોતા જે વિષ્ણુ છે તે જ આત્મા છે, અને આત્મા છે તે જ વિષ્ણુ છે. જેમ વૃક્ષ અને ઝાડ આ બધું વાંચે, સાંભળે, જાણે, તોય પોતે આ જીવ છે ને વિષ્ણુ એ અનંત વ્યાપક ચૈતન્ય પ્રકાશ પરમાત્મા એમ જ રાખે ને સકામ કર્મ ઉપાસના કરે. એ બ્રાહ્મણ હોય કે ગમે તે હોય, કે બ્રહ્મચારી હોય, સાધુ સંન્યાસી હોય. હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, હું આ દેહમાં અમુક જીવ છું, અને એ આવી રીતે જ કરે કે મમય વાંસો જીવ લોકે જીવો બધું સનાતન મનસટ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. તો હું આ છું અને હું એનો અંશ છું. એટલે ઉપાધિનો ત્યાગ કરતા એક જ છે. પાછું પ્રક્રિયા તો વાંચી હોય, વેગ ચૂડામણી વાંચી હોય. એટલે શંકર એમ કે રાજાને દરવાન, તો રાજા છે એનું રાજ્યપદ લઈ જાઓ, દરવાનું પદ લઈ જાઓ, અને બેને રાજનગરની બહાર ઉભા રાખો, માણસ તરીકે એક જ છે. એટલે ઈશ્વર એટલે સર્વજ્ઞાન સર્વશક્તિ, અને જીવ એટલે અલ્પજ્ઞાન અલ્પશક્તિ. તો બેની એ ઉપાધિ લઈ જાઓ તો ચૈતન્ય રૂપે બંને એક જ છે. આવું બધું વાંચ્યું હોય ને બોલે કરો, પણ પાછો જીવનો જીવ જ રહે અને ઈશ્વરની ઉપાસના કરે. જો ઈશ્વરની ઉપાસના કરે તો એ જીવ રહ્યો છે, અને જો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ રહ્યું છે, તો એમાં ઈશ્વરને જીવ એ બંને સમષ્ટિ ચિદાભાસને વ્યષ્ટિ ચિદાભાસને એના કર્મકાંડ ઉપાસના સકામ એ છે જ નહીં. એટલે નામ જપ ને બધું ધ્યાન ને કર્મ ઉપાસના ને પણ એ કેમ એક બાજુ દારહિતના પુત્રહિતના વિત્તહિતના લોકહિતના એ તો છે જ, એ છોડવું નથી. એટલે વસિત કોઈ એમ કે વસિતમાં શુષ્ક નિરસ જ્ઞાન છે તો ખોટું છે. રાધે રાધે વળો એમ કે કદાચ સમજાય. તો એમ કે છે કે જેને એક ગાઉં ચાલવાની શક્તિ ન હોય તેને 4 ગાઉં ચાલવાનું ન કહેવામાં આવે, એમ સમજાય. જેની પાસે એના પછી કામડીથી ચલાવવું પડે છે,
સાલ ન હોય એટલે ભક્તિ કોણ હોય? જેનો વૈરાગ્ય ન હોય એટલે એ ભક્તિ કરે. વૈરાગ્ય હોય તો એને ભક્તિ કરવાની જરૂર નથી, કારણ કે રાગ જ ન હોય. રાગ ન હોય એટલે વૈરાગ્ય હોય એટલે વૈરાગ્ય આત્મજ્ઞાન પરમાકાશ પરમ શાંતિ અને વાસના ભોગો ધન ગધા મજૂરી દુઃખ શાંતિ. તો એમાં જે દેહ કે કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય કે ઇન્દ્રિયોનો વિષય ભોગો એ દ્રષ્ટા દ્રશ્ય સમજ્યા જ કે નહીં, અને પછી અંતઃકરણ મન બુદ્ધિ ચિત્તંકાર, પછી પ્રાણ, પછી પ્રકૃતિ, પછી એમાં ચિદાભાસ, અમૃત જીવ, આ પુરુષ કે સ્ત્રી, તો આ બધી ભ્રાંતિ હોય તો એમાં સુખ શાંતિ કલ્યાણની જ અપેક્ષા હોય, આશા તૃષ્ણા ઈચ્છા યશના કામના. અને પછી બધું ભગવાન ને પરમાત્મા ને બ્રહ્મ અને ઈશ્વર શક્તિ એના બધા શ્લોકો યાદ રહે, બધું બરાબર બોલે, 2 ટાઈમ દીવાબત્તી, પૂજા સેવા, જપ ધ્યાન અને શાસ્ત્ર અને અભ્યાસ બધું, ઉપનિષદ ગીતા ને જે કાંઈ હોય, શિવ મહાપુરાણ, જેને જે ગમતું હોય, ગતાનુગત એક ચીલા ચાલુ, ભેટ ચાલ, ગાડરિયો પ્રવાહ. આ કશું સાંભળ્યું એટલે ખબર હોય કે મને ખબર છે યોગાસિટીમાં શું છે કે નકરું ચિદાકાશ જ છે, આ બધો આભાસ કાંઈ નથી, એ ખબર હોય. અને ખબર કેવી હોય કે આપણે તો આમાં રહ્યા છીએ ને એટલે આપણે આ બધું કરવું પડે, એવી ખબર હોય. અને ચિદાકાશ એમ કે હું મારામાં આ રહ્યું છું ને મારે આ કરવું પડે, મારે જોઈએ. એટલે અંદર કુછ બહાર કુછ, બોલના કુછ કરના કુછ. બોલવામાં બ્રહ્મ સત્ય જગત મિથ્યા, વર્તવામાં બ્રહ્મ મિથ્યા જગત સત્ય. ક્યાંથી શાંતિ થાય? અને ધારો કે એની વાસના ટૂંકી હોય, નેરો માઇન્ડેડ, એ આપણે સ્ત્રી છે, આપણે પુત્ર છે, પુત્રના પુત્ર કે પુત્રી છે, આપણે ઘર છે, આપણે ધન છે, આપણે જે કંઈ ભણ્યા ગણ્યા છે, એટલે આપણે આપણી આવડ પ્રમાણે આપણને બધું મળે છે, ધન કે વગેરે. એટલે આ બધું ભૌતિક જે આપણી ચંચળતા ભ્રાંતિમાં, આપણી અવમન વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ એ આપણે જ છે. એ સુખ હોય, ભ્રાંતિ ન હોય. આપણે સુખ શાંતિ કલ્યાણ છે બધા. બીજા બધા કેટલા દુઃખી થાય છે, કાંઈ નથી હોતું, આપણે તો ઘણું છે. આમાં જ મરી જાય હોય છે કે નહીં? બધાય 7 ગણના 800 કરોડ. વસીટ એક્સેપ્શન છે. વસીટ કેવલ પરમ તત્વના જ પૂજારી છે, આખી દુનિયા કેવળ માયાની જ ભિખારણ છે. એટલે ઋષિ મુનિઓ આવી રીતે આરપાર ગયા છે કેમ? એમનામાંથી વેદો આવ્યા, ઉપનિષદો આવ્યા, એમાંથી બ્રહ્મસૂત્ર, ગીતા આવ્યા, મહાભારત આવ્યા, રામાયણ, ભાગવત આવ્યા, વિષ્ણુ પુરાણ, શિવ મહાપુરાણ, ભગવતી દેવ, વેદ પુરાણ, તંત્ર, બધું ઘણું આવ્યું. કેવા મંત્રો તંત્ર, એ બધું શું ને આ પ્રકાશ શું? વોટ ઇઝ ધ ડિફરન્સ? આ પ્રકાશ ક્લિયર કટ પોતે જે સ્વરૂપ છે એ જ છે, બીજું નથી. કેમ કે આ સ્વરૂપ એટલું બધું નિર્મળ છે કે એમાં બીજું કંઈ સંભવતું જ નથી, એટલું બધું સંપૂર્ણ છે કે એમાં અપૂર્ણતાની કોઈ કલ્પના સંભવતી જ નથી. અને એટલું બધું નિરપેક્ષ. ઋષિ મુનિએ મજૂરી કરી એનું, ઋષિ મુનિઓએ જે કીધું છે એમાં જે તત્વ છે એને એક્ઝેક્ટલી જે છે જેવું છે એવું પ્રકાશવામાં ક્યાંક કૃષ્ણ પરમહંસે એમ કીધું, શ્રીમન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર શ્રીમન સંબંધી હતા, રિલેટિવ. એટલે કે એનો મત શું છે તો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તો પ્રિન્સિપાલ હતા સંસ્કૃત, બધા શાસ્ત્રોના પણ એકદમ નિપુણ હતા. એટલે એમ કીધું શાસ્ત્ર રચનારાઓ જે કહેવા ગયા છે એ બરાબર કહી શક્યા નથી. કેમ એવું કીધું? કેમ કે કોઈને પણ કોઈ જે દ્રષ્ટિવાળા છે એવું સંભવતું નથી. મહાચિદાકાશમાં પણ દ્રશ્ય સાપેક્ષ એ જે છે એમાં ક્લેરિટી હોવી જોઈએ, એ થઈ શકે નહીં એવો સ્કોપ રહે છે. ક્યાંય પણ જે તત્વ બતાવે છે તો એમાં ભગવાનની અંદર માયા પણ એડ કરે કે ભગવાન જ આવું છે કે ભગવાન જ આમ છે, એવો સ્કોપ રહે. જ્યારે આ પ્રકાશમાં એટલું બધું સ્પષ્ટતાથી ક્લિયર છે કે તત્વ એક્ઝેક્ટલી જે છે એ છે અને બીજું નથી, એ બિલકુલ નથી જ. તો એ આવું છે ને તેવું છે ને આનો નિષેધ કર્યો અને પછી આ છે એવું બધું કંઈ જ નથી. આખું તત્વ એટલું બધું સંપૂર્ણ છે, એટલું બધું અનંત છે કે એમાં બીજું કંઈ સંભવતું જ નથી. અમે પોતે જ પૂર્ણ બ્રહ્માનંદ તેજગન અનંત ચેતગન છીએ. જો હૈ સો હૈ, યહી સબ કુછ હૈ, इसके सिवा कुछ नहीं है. એટલે કોઈ માયા ભોગ વાસના ભ્રાંતિ મોહ એનો ગુલામ હોય, પોતાને બધું જાણવું છે એવું જાણતો હોય તો એ જાણવું નથી.
અને પછી માયા ભોગ વાસના ભ્રાંતિની એક મોહ હોય ન ગુલામ ન હોય તો એને કાંઈ જાણવા પણ નથી. અને એને આમાં તર્ક ન થાય, અને એને આમાં તર્ક ન થાય. તર્ક થવાનું કારણ એ છે કે પછી માયા ભોગ વાસના જે ભ્રાંતિ અને મોહ છે એનો ગુલામ છે એટલે આમાં તર્ક કરે છે. અને એ જો એનામાં ન હોય તો આમાં તર્ક ન કરે. પછી પોતે એ જ હોય, પોતે આ ન હોય અને આ બધું કાંઈ ન હોય. સૂર્યમાં આ બધું કાંઈ નથી અને આ બધામાં સૂર્ય નથી. સૂર્ય પોતામાં સૂર્ય છે. એમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં આ બધું કાંઈ નથી. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતામાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે અને આ બધું કાંઈ નથી. તો એ જ રહ્યું હોય અને આ બધું કાંઈ ન રહ્યું હોય. પોતે જ્યાં હું કે છે એ ન રહ્યું હોય, જગતે ન રહ્યું હોય, આકાશે ન રહ્યું હોય અને આ બધા અનંત સૂર્યોને બ્રહ્માંડોના અવતારોને બધું સૃષ્ટિ લઈ કાંઈ ન રહ્યું હોય, કાંઈ છે જ નહીં, થયું જ નથી, છે જ નહીં. તો પછી એવો રહ્યું હોય તો એના સિવાય બીજો કોઈ એના શબ્દોથી એને ન રહી શકે, ન જાણી શકે ને ન અનુભવી શકે. કારણ કે એ છે એ શબ્દો નથી, એ વિચાર નથી, વાણી નથી, શબ્દ અર્થ નથી, એ પરપશ્ચનથી મધ્યમાં વૈખરી નથી. अनंत चैतन्य प्रकाश, अनंत चैतन्य शांति. यही सब कुछ है, इसके सिवा कुछ नहीं जो है सो है. અને આના બધા ઈષ્ટ અને ઈષ્ટને સંયોગ વિયોગને હર્ષ શોકને સુખ દુઃખને લાભ હાનિ જય પરાજયને માન અપમાન નિંદા સ્તુતિ અનુકૂળ પ્રતિકૂળ પ્રિય અપ્રિય તો એને આમાં ખબર ન પડે. જેનામાં જે બધી માયાભ્રાંતિ માયાની કલ્પના હોય કાંઈ નથી. પરમાકાશ મહાપૂર્ણ મહામાયા મહાશૂન્ય. ઉપાધિઓનો ત્યાગ કરીને જોતા જે વિષ્ણુ છે તે જ આત્મા છે. આપણે એમ કહીએ કોઈને દેહ ને જીવ ને દેહાધ્યાસને કે તારા મનમાંથી તારી સ્ત્રીની કલ્પના કાઢ નાખ તો કાઢી શકશે? મરી ગયા પછી ન કાઢી શકે. સમજાય? એ મરી ગઈ હોય તો એની તિથિના લાડવા એ શું કે છે એના મનમાં છે કે નહીં? અને પછી બધું બ્રહ્મણા બધા સ્તોત્રો બધા આવડે. નહીં સ્વાત્મા રામો વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી આવડે. હો અસતગીરી સમન સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મુરવી લિખતી અધિગૃહીત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાનામ ઈશ પારમ નયાતી. બોલો, મને આવડે જ ને. ગીતામાં બે લાઈન છે ને, એક લાઈન છે ને 2 વાર છે, ઘણાને ખબર નથી. એક લાઈન છે 2 વખત છે. અમે કીધેલું છે આમ તો, પણ તમને અત્યારે યાદ નહીં હોય. નથી એ લાઈન યાદ નથી. યાદ રાખે ને એવું નહીં, અંદર બીજું ભર્યું હોય ને એટલે આ જતું રહે. ઉપાધિઓનો ત્યાગ કરીને જોતા મમ વર્તમાનો વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ્વ. તમને યાદ નતું? બોલો. આ અમે આગળ કીધેલું છે. એટલે સર્વ મનુષ્યો મારા માર્ગને એટલે મારામાં સમાવા જ આવી રહ્યા છે, મારા માર્ગને જ અનુસરી રહ્યા છે. એટલે એમ બીજું પણ છે પ્રભુ. મનમના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસીને 18મા અધ્યાયમાં અને મામે વૈશ્યસી સત્ય સત્યત્વમ એમ કરીને 9મા અધ્યાયમાં પહોંચે. એટલે વાત એક જ છે એમ કહેવાની. એમ
આજે અમદાવાદ વાળા નથી આવ્યા ને? ઉપાધિઓનો ત્યાગ કરીને જોતા જે વિષ્ણુ છે તે જ આત્મા છે અને આત્મા છે તે જ વિષ્ણુ છે. જેમ વૃક્ષ અને ઝાડ એ બે પરસ્પરના પર્યાય ખરેખર કોઈ ઉપાધિ એટલે કલ્પના કે ભ્રાંતિ, માયાની કલ્પના જે કાંઈ નથી, ભ્રાંતિ, સમજે? એ ખરેખર કોઈ છોડી દે. એટલે રમણ એમ કે તમે લાલ પહેરીને વનમાં જાઓ તો પછી તમારું મન તમારી સાથે હશે, તો તમારો અહંકાર મોટો કરશે. પણ તમે આ ઉપાધિઓનો ત્યાગ એટલે દેહોના અહમ કો અહમ સોમ, તો સ્થૂળ સુખના કારણ સમષ્ટિ વ્યક્તિ બધું દ્રષ્ટા દ્રશ્ય સાક્ષી સમજાય? તો એ ખરેખર જો ત્યાગ કરે તો એને જોરદાર વિષ્ણુ ભજવા ન પડે, પોતે જ વિષ્ણુ છે એમ એનો અર્થ થાય. એને પછી આત્મા કહો કે વિષ્ણુ કહો, બે શબ્દ જ જુદા છે. અને મહાસાગર કહો કે તરંગ કહો, તો બે શબ્દ જ જુદા છે. તો ઉપાધિનો ત્યાગ એટલે કે ભાઈ આ જે ચલન અને તરંગનો ભ્રમ છે તો એવું નથી, અનંત મહાસાગર હું છું. પણ ચલન અને તરંગના ભ્રમથી પોતાને પ્રહલાદ માને અને અનંત મહાસાગરને જુદો વિષ્ણુ માને, પણ પોતે જ અનંત મહાસાગર છે એટલે પોતે જ વિષ્ણુ છે. અને પોતે ચલન અને તરંગનો ભ્રમ એટલે આજે બધું આકાશાદી ભૂત કે હું તો એવું જગત કે એ કાંઈ નથી. ઉપાધિનો ત્યાગ કરે તો જે વિષ્ણુ છે જ આત્મા છે, જે આત્મા છે જ વિષ્ણુ છે. એ તો કોઈ એમ કે મને સમર્થ સદગુરુની કૃપા થાય તો મને આત્મ સાક્ષાત્કાર થાય, તો પોતે જ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છે, એનાથી બીજો કયો આત્મ સાક્ષાત્કાર? પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. પણ શું કરે કે આ બધું જાણે, બોલે, વાંચે, સમજે, પણ હું આ દેહમાં આ અમુક જીવ છું, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, પુરુષ છું, સ્ત્રી છું, આ મારું ફેમિલી છે ને આ ધન અને ભોગવણ આ બધું સુખ છે. તો એટલે શું એને સાંભળ્યું કે વાંચ્યું કે જાણ્યું કે બોલ્યો કે શું કર્યું એને કાંઈ કર્યું? સમજાય કે નહીં? એટલે જેવી રીતે થાળ ભર્યો હોય 32 પકવાન 33 શાક, આપણે ભાવતા ભોજન હોય અમૃત જેવું બધું, અને એનું બધું વર્ણન આપણને આવડે અને આપણે ચાખીએ જ નહીં એના જેવું. સંભળાય છે? સંભળાય છે, પણ હવે ક્યાં શું કરવું? હવે તો મરું તો છે હું એ બધાને વસીટ તો જીવ ખાઈ ગયા. પણ ના કેમ? જીવ ખાઈ ગયા એ વાત સાચી. એટલે પછી એ વાત સાચી. પેલા જીવ ખાઈ ગયા એટલે કંટાળીને હા, તો તમારે જે અર્થ લેવો હોય તમે લ્યો ને. જીવ ખાઈ જાય તો પછી જે જો હે સો એ રહ્યું છે રે. જીવ ખાઈ જાય તો જીવ એટલે ચિદાભાસ ખાઈ જાય ત્યાર પછી અમારે ગુરુ એમ કહે છે તારું બધું મને આપી દે એટલે તું મુક્ત છે, પણ એ તારું બધાને પછી એ માયા સમજે તો ગુરુ હલવાય, ડૂબે, ફસાય. તો તારું બધું એટલે તારું જે આભાસ કલ્પના કે આભાસ ભ્રાંતિ એટલે માયા કલ્પના માયા એટલે કાંઈ નથી એવું તારું જે હું મારું છે. કેમ પેંગડામાં પગ અને બ્રહ્મજ્ઞાન દર્શન, અને જનકનો પેંગડામાં પગ છે અને એને બ્રહ્મજ્ઞાન કેવી રીતે કે તો તારું બધું એટલે હું આ જનક છું એ મને અર્પણ કર. એટલે પછી બધું એમાં રાજ્ય ભોગ લક્ષ્મી બધું આવી ગયું ને તો પછી પેંગડામાં જ એમને સ્થિર થઈ ગયો નિશ્ચલ. એટલે અષ્ટાવક્ર કે હવે તું જનક જા, મિથિલા જા. કેવી રીતે જાઉં? હું જ નથી, તમે જ છો. હું રહ્યો હોય. હવે જો ગુરુને સમર્થ માનતો હોય તો ગુરુને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જાણો તો જ એ સમર્થ છે. જો ગુરુ રહ્યા હોય તો એ સમર્થ નથી. વસિષ્ઠ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એ જ એનું સામર્થ્ય છે. એ વસિષ્ઠ રહ્યા છે એનું સામર્થ્ય નથી, ગુરુ રહ્યા છે એનું સામર્થ્ય નથી. તો હવે તમે જ છો. જ્યાં હું છું ત્યાં હું નથી અને તમે જ છો. કેવી રીતે જાઉં? એમાં જનક હોય ને મિથિલા હોય અને તો જવાનું હોય એ પેંગડામાં પગના બ્રહ્મના. એટલે એનો અર્થ એમ કે હું નથી રહ્યો
જનક નથી રહ્યો કે મિથિલા નથી રહી એ સાચું, પણ હું પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ જો હું ગુરુ રહ્યો હોઉં એમાં જેમાં સમર્પિત હોય સેલ્ફ સરેન્ડર, આત્મસમર્પણ મારું પૂરેપૂરું હોય 100%, સત્તારાણી નિસંશય, તો પછી ગુરુ ન રહ્યો અને પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ રહ્યો હોય તો હું પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ જ છું. હું જ્યાં સમાયો છું તે હું છું. સમજાય? પણ સમર્થ ગુરુ છે એનો માથું ખાઈ જાઉં અને પછી કોઈ સમર્થ ગુરુ કૃપા કરે તો જ હું પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ રહું. એટલે એની આવું કૃપા છે કે પોતાની આવું કૃપા છે, પોતાની ચંચળતા ભ્રાંતિ, પોતાની હવામાન વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ કે ભાઈ આ રાજ્યભોગો લક્ષ્મી છે એની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ, આ દ્વૈત ભ્રાંતિ, હું આ દેહમાં અમુક જીવ છું, આ દેહમાં અમુક વ્યક્તિ. હવે શિવરહસ્ય રીભુ ગીતા સારો એમાં રીભુ નિદાગ એને બધું બ્રહ્મજ્ઞાન આપ્યું તો ગ્રહસ્થ થયો. પછી રાજાની સવારી જતી હતી એટલે નિદાગને દ્વૈત ભ્રમ રહ્યો હતો એ કે નહીં. એટલે જે શિવ છે રીભૂત તો એ જ રહ્યા હતા પરમચિદાકાશ પરમજ્યોતિ. એટલે પછી પેલાની જોડે ઊભા, પેલા સવારી જતો એની જોડે ઊભા નિદાગનું. એટલે કે આ શું છે દેખાતું નથી, આ ઘોડા ઉપર રાજા બેઠો છે એમ. એટલે ઘોડો ઉપર છે કે રાજા ઉપર છે? કોણ નીચે છે? રાજા નીચે છે, ઘોડો દેખાતું નથી, રાજા ઉપર છે ઘોડો નહીં. કેવી રીતે? તો ઊંધો પણ હું બતાવું એના ઉપર પલાણ મારીને કે આ તો ઘોડો ને હું રાજા, હું ઉપર ને તું નીચે. પછી પેલા લાઇટ કરી એટલે ખબર પડે આ તો ગુરુ છે. એટલે દ્વૈત ભ્રાંતિ ગઈ ફટાક કરતી. આ બધી આવી વાતો છે પણ સમજવા જેવી છે, પણ ખાલી વાતો સમજે ન ચાલે, પાછું હોય એવા ને એવા જ રહી જાય તો એ કાંઈ સમજ્યા નથી. હા 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 ઉપનિષદ ગંગામાં છે પ્રભુ આવ્યા. રીભુના નિદાગની જે વાત કરી પ્રભુએ, ઉપનિષદ ગંગા એક ધારાવાહિક આવતી હતી એમાં છે આ પ્રસંગ. એટલે ઉપનિષદ ગંગામાં જયારે છે ને આપણામાં નથી આવતું. તમે એ દીના પ્રભુ તમે તમારા ભાઈની માટે બુક લીધી? તમારા ભાઈ માટે લીધી? ચાલો. જેમ વૃક્ષ અને ઝાડ એ બે પરસ્પરના પર્યાય શબ્દો છે, તેમ વિષ્ણુ અને આત્મા એ બે શબ્દો પણ પરસ્પરના પર્યાય શબ્દો છે. પ્રહલાદને પ્રહલાદના આત્માએ પોતે પોતાની મેળે પોતાની જ ઉત્તમ શક્તિથી વિષ્ણુની ભક્તિમાં જોડ્યો હતો. પ્રહલાદે વિષ્ણુરૂપ પોતાના આત્માની પ્રેરણાથી પોતાના મનને પોતાની મેળે જ વિચારમાં જોડીને પોતાનું સ્વરૂપ જાણ્યું હતું. જેની પાસે પ્રહલાદે વરદાન મેળવ્યું. આપણો 38મો રાઉન્ડ છે ને આપણે અખંડ છે, બીજા બધા ભાંગ્યા તૂટ્યા આવે ને જાય. એક જાતનું ચાલો ભાઈ સ્પેર ટાઈમ છે જઈ આવીએ, અને બાકી તો એ માયામાં જ બધા ખૂંપેલા જ હોય. આ અખંડ એમાં છે અને બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો, કોઈને ઓળખો નહીં, કોઈને ઓળખો નહીં. તો કે ભાઈ પોતે જ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છીએ અમે પોતે જ, અને એમાં જન્મનો ભ્રમ થયો જ નથી, એટલે પછી આ છે જ નહીં, અને અમે પોતે જ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છે. તો એ સહજ છે, કારણ કે એ છે તો સહજ છે જ, અને જે એમાં જન્મનો ભ્રમ નથી એટલે છે જ નહીં. અને કોઈ એમ કે એનું પ્રમાણ એમ કે ખાતરી કે કંઈ પણ, તો એ છે એનું જ બધું છે, અને જે નથી એનું કાંઈ નથી. 0-0, નો કોમ્પ્રોમાઇઝ. આમ સાંભળી એટલી કરી પછી ખરું જતું રહે. પછી આ દેખાય કે આ માણસ છે, આ તો ભલે ગયો નડતો જ નથી ને, તો
આપણું કંઈ રહેવા દેતું નથી, એટલું જ નડે. જરાય નહીં ઉપરથી આપણે સાલા આઈ એમ સમથિંગ, આઈ એમ ધીસ ઓર ધેટ, ટીટ ફોર ટેટ. શું કોઈને એમ થાય કે આ મારું કઈ રહેવા જ નથી દેતા, તો એનાથી મોટી મહાકૃપા બીજી કોઈ નથી દ્વૈતથી. કેમ કે એ જે કઈ નથી એને કઈ નથી રહેવા દેતા, ને જે છે એ સંપૂર્ણ એને છે. કાંઈ નથી, એને કાંઈ નથી, એને કાંઈ ન રહેવા દેતા હોય એ કાંઈ કૃપા ન કહેવાય. એટલે એ તો કાંઈ નથી, એ તો પોતે જ કાંઈ નથી. પ્રગટે છે ને પોતે જ જે છે એમ રહે છે એવું. અને એ સ્વરૂપ પરમ શાંતિ છે. જ્યારે હું કંઈ પણ મારું કપાતું જાણતી હોઉં કે એવું કંઈ લાગતું હોય, તો જે કપાતું હોય ને એમાં ક્યારેય શાંતિ ન મળી હોય, અને હંમેશા દુઃખ, અશાંતિ, ચંચળતા, ભ્રાંતિ જ હોય. ના, એ કપાતું ન હોય એટલે શાંતિ હોય, કપાતું હોય એટલે અશાંતિ થાય. ના એવું નહીં, શું કે એવું તો જરાય નહીં. કપાય એટલે શાંતિ થાય. એવું જ થાય. હવે અત્યાર સુધીનો અનુભવ હોય ને કે આ હું કર્યા એટલે જ આ બધું ડબલ ગલા વસૂલી કરી અને દુઃખ શાંતિ પામ્યા. હવે હું જ નહીં અને પરમ શાંતિ છે જ, કોઈ કરવા નથી. એટલે કેટલું આમ લાગે, હલકા લાગ્યો. હા કોઈ કરવા નથી. સમાધિ શું કે છે? સમાધિ વગેરે હવે કોઈ કરવા નહીં, એટલે આમ હળવાશ થઈ જાય એટલે હલકા લાગે. હા. કોઈ કરવા નહીં. પ્રહલાદના આત્માએ પોતે પોતાની મેળે પોતાની જ ઉત્તમ શક્તિથી વિષ્ણુની ભક્તિમાં જોડ્યો હતો. પ્રહલાદે વિષ્ણુરૂપ પોતાના આત્માની પ્રેરણાથી પોતાના મનને પોતાની મેળે જ વિચારમાં જોડીને પોતાનું સ્વરૂપ જાણ્યું હતું. જેની પાસેથી પ્રહલાદે વરદાન મેળવ્યું તે વિષ્ણુ પ્રહલાદના આત્માથી જુદા ન હતા. આત્મા કોઈ સમયે પોતે પોતાના પ્રયત્નથી કરેલા વિચારના બળથી પોતાના સ્વરૂપને જાણે છે, અને કોઈ સમયે ભક્તિરૂપ પ્રયત્નથી વિષ્ણુના દેહને મેળવીને તે દ્વારા પોતાના સ્વરૂપને જાણે છે. વિષ્ણુને લાંબા કાળ સુધી આરાધવામાં આવ્યા હોય અને તે બહુ જ પ્રસન્ન થયા હોય તો પણ વિચાર વિનાના પુરુષને તે જ્ઞાન આપી શકતા નથી. હે રામ, પોતાના પુરુષ પ્રયત્નથી ઉત્પન્ન થયેલો વિચાર આત્માના અવલોકનમાં મુખ્ય ઉપાય રૂપ છે, અને જે વર આદિ છે તે આત્માના અવલોકનમાં ગૌણ ઉપાય રૂપ છે. એટલા માટે તમે મુખ્ય ઉપાય કરવામાં જ તત્પર રહો. આત્માના અવલોકનમાં વિચાર જ મુખ્ય ઉપાય છે. એટલા માટે તમે પ્રથમ બળાત્કારથી સઘળી ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને સર્વ પ્રકારના યત્નથી અભ્યાસમાં લાગીને ચિત્તને વિચારવાળું કરો. જે કોઈ પુરુષ જે કોઈ સ્થળમાં જે કાંઈ મેળવે છે તે સઘળું તે પુરુષને પોતાના પ્રયત્નથી થયેલા શુભ આચરણથી જ મળે છે, ક્યાંય બીજા કશાથી મળે છે એમ નથી. તમે પ્રયત્નનો આશ્રય કરીને ઇન્દ્રિયો રૂપી પહાડનું ઉલ્લંઘન કરી અને સંસાર રૂપી સમુદ્રને તરીને એ સમુદ્રના પાર રૂપ પરમ પદને પ્રાપ્ત થાઓ. જો પુરુષના યત્ન વિના વિષ્ણુ પુરુષનો ઉદ્ધાર કરતા હોય તો એ વિષ્ણુ મૃગોના અને પક્ષીઓના સમૂહનો શા માટે ઉદ્ધાર કરતા નથી? જો ગુરુ શિષ્યના પ્રયત્ન વિના તે મૂર્ખ શિષ્યનો ઉદ્ધાર કરી શકતો હોય, મૃગોના અને પક્ષીઓના સમૂહ નથી કરતા, ક્યાં કરે? જો પુરુષના યત્ન વિના વિષ્ણુ પુરુષનો ઉદ્ધાર કરતા હોય તો એ વિષ્ણુ મૃગોના અને પક્ષીઓના અહીંયા જે વિચાર જે પુરુષાર્થ કીધો છે એ વાંચિતા સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન એ આમાં ન જડે. એટલે પોતે આપણે દ્વૈત સાપેક્ષ કહે તો હા દ્વૈત સાપ તો પોતે જ અનુભવ છે, કેવળ અનુભવ છે, પોતે જ કેવળ જ્ઞાન છે, અને એ પોતે જ વાંચિતા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. અહીંયા વિચાર કીધું છે, પણ અહીંયા વાંચિતા સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન એ જ પુરુષાર્થ ને એ જ વિચાર નહીં ખ્યાલ. અને स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. तो આટલું તો એને હોવું જ જોઈએ કે પોતે અનુભવ છે, પોતે જ્ઞાન છે, પોતે સ્વયં પ્રકાશ છે અને પોતે મહાચિદાકાશ છે. બસ શેની સાપેક્ષ? આપણે દ્વૈત સાપેક્ષ. દ્વૈત નથી, છે ને ઇન્નેટ છે, ધર્મૂળ, સમજે છે ને.
એટલે પોતે જ મૂળ અસલ શુદ્ધ સૂક્ષ્મ પૂર્ણ તત્વ સ્વરૂપ છે. એટલે મૂળ અસલ શુદ્ધ સૂક્ષ્મ પૂર્ણ મા ચિદાકાશ. તો પછી એને સવાલ નથી, પણ એમ થયું કે ચલો હું આ છું. તો પછી પોતે અનુભવ છે, પોતે આ છું એમાં મૂળ મુખ્ય શું છે? તો પોતે અનુભવ છે, પોતે જ્ઞાન છે કેવળ, અને એ સ્વયં પ્રકાશ છે, અને મા ચિદાકાશ છે. તો પોતે મા ચિદાકાશ છે. દ્વૈત સાપેક્ષ. દ્વૈત નથી તો ઉપચારે નથી. એટલે ઉપચાર સત્ય નથી, દ્વૈત સત્ય નથી, અજ્ઞાન જ્ઞાન બંધમાં સત્ય નથી, સમષ્ટિ વ્યષ્ટિ ઈશ્વર જીવ સત્ય નથી, સર્જનાર સર્જન સત્ય નથી, દ્રષ્ટા દ્રશ્ય સાક્ષી સાક્ષી એવું કશું જ નથી. અને પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એ સ્વયં સહજ સર્વત્ર સદા સંપૂર્ણ સર્વસ્વ જો હૈ સો હૈ. અહીંયા વિચાર શબ્દથી ન સમજાય, પુરુષાર્થ શબ્દથી ન સમજાય. કારણ કે વિચાર હંમેશા માયાનો જ થતો હોય. એટલે દેહ છે, જીવ છે, દેહાધ્યાસ છે, કર્તાપણું, ભોગતાપણું, કર્મ, ફળ, સુખ દુઃખ, જન્મ મરણ, રાગ દ્વેષ. એટલે વિચાર શબ્દ સંકલ્પ વિકલ્પમાં જ જાય. અને મા ચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ તમે એક એક સત્રાક્ષર જુઓ તો ડાયરેક્ટ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એમાં જ આવે. આ બધી અવળું બધી આજે ઉપાધિઓ કીધી, માયાની કલ્પનાઓ, ભ્રાંતિઓ ખોટી, એ આવે જ નહીં. મા ચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન. એટલે વિચારે ન કહેવો પડે, પુરુષાર્થે ન કહેવો પડે. કારણ કે જે સ્વયં કેવળ અનુભવ કેવળ જ્ઞાન છે એ જ સ્વયં પ્રકાશ છે, એ જ મા ચિદાકાશ છે. એટલે પોતે જ જે કેવળ અનુભવ જ્ઞાન છે એ કેવળ અનુભવ કેવળ જ્ઞાન, એ પોતે જ સ્વયં પ્રકાશ છે, એ પોતે જ મા ચિદાકાશ છે. એટલે પુરુષાર્થ પણ નથી અને વિચાર પણ નથી. એ તો પછી રમણે એમ કીધું કે સેલ્ફ ઇન્ક્વાયરી, કે હું એમાંય, એ હું એમાંય જ કર્યા કરે, હું કોણ છું જ કર્યા કરે, હું કોણ છું, હું કોણ છું. પણ રમણ એમ કે એમ કર્યા કરવાનું નથી. જે પૂજનાર હું છે એ નથી, અને પછી સાચો હું છે એ જ છે, પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એમ. પણ હું કોણ છું? પણ મને આત્મ સાક્ષાત્કાર ન થયો. તો કે આત્મ સાક્ષાત્કાર કરવાનો નથી. એક આત્મા છે અને બીજો આત્મા છે અને એનો સાક્ષાત્કાર કરવાનો છે, એવી ત્રિપુટી નથી. સેલ્ફ ઇઝ એવર રિયલ એવરીવેર, સેલ્ફ ઇઝ નોટ ટુ બી ન્યુલી રિયલાઇઝ એનીવેર. स्वयं मा चिदाकाश है सदा स्वयं प्रकाश सर्वत्र, स्वयं मा चिदाकाश नहीं करना है नए सर से स्वयं प्रकाश कहीं भी. એટલે એમ કે રિન્યુ કરાવવાનો. પાસપોર્ટ 10 વર્ષે પૂરો થઈ જાય પાછું રિન્યુ કરાવવાનો. એમ આત્મ સાક્ષાત્કારનો પાસપોર્ટ પૂરો થઈ જાય પાછો આત્મ સાક્ષાત્કાર રિન્યુ કરાવવાનો. શું ચલાવ્યું છે જબરું. જે કાંઈ નથી એવો ચિદાભાસ જબરું ધમ પછાડા કરે છે, ધમ પછાડા. અને હાથમાં કાંઈ આવતું નથી. બે બાજુના પાછા, એક આત્મ સાક્ષાત્કારના ધમ પછાડા અને એક માયાના ધમ પછાડા. એ ડબલ ગધા મજૂરી. જો પુરુષના યત્ન વિના વિષ્ણુ પુરુષનો ઉદ્ધાર કરતા હોય તો એ વિષ્ણુ મૃગોના અને પક્ષીઓના સમૂહનો શા માટે ઉદ્ધાર કરતા નથી? જો ગુરુ શિષ્યના પ્રયત્ન વિના તે મૂર્ખ શિષ્યનો ઉદ્ધાર કરી શકતો હોય તો એ ગુરુ પોતાના ગરીબ ઊંટનો અને બળદનો ઉદ્ધાર કેમ કરતો નથી? પરમ પુરુષાર્થ રૂપી આત્મજ્ઞાન કાંઈ વિષ્ણુથી, ગુરુથી કે ધનથી મળતું નથી. જે કાંઈ આત્મજ્ઞાન મળે છે તે પોતાના યત્ન વડે પોતાના મનને દબાવવાથી મળે છે. એટલે આ બધું ખાલી ખોટું મગજ ફેરવાનું. વિષ્ણુથી, ગુરુથી કે ધનથી મળતું નથી. અહીં પોતાનો પ્રયત્ન શબ્દ આપણે મા ચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન એટલે પુરુષાર્થ કે વિચાર પણ નહીં, પોતે જ છે. તો કરવાનું છે એમ કે મને લોમસની કૃપાથી મને આત્મ સાક્ષાત્કાર બ્રહ્મ સાક્ષાત્કાર થાય ને હું બ્રહ્મરૂપ થઈ જાઉં. લોમસ મળે તો લોમસથી થતું નથી, વિષ્ણુથી થતું નથી, ગુરુથી થતું નથી, ધનથી થતું નથી. ના, ધન તો જોઈએ, ઘર છે, સ્ત્રી છે,
પુત્ર પુત્રી છે, સંસાર વ્યવહાર છે, એટલે બધું કરવાનું છે. એટલે ક્યારે હું નિવૃત્ત થાઉં એ જવાબ ન આપી શકાય. અમે આપીએ 8-10 મણ લાકડામાં સુવાડ્યો હોય ત્યારે, અને પાછું વાસના લઈને ગયો એટલે નિવૃત્ત તો ન જ થાય સંપૂર્ણ, પાછો આવે અને પાછો મથે મચ્યો રચ્યો પચ્યો. આત્મજ્ઞાન કંઈ વિષ્ણુથી, ગુરુથી કે ધનથી મળતું નથી. પરમ પુરુષાર્થ રૂપી આત્મજ્ઞાન કંઈ વિષ્ણુથી, ગુરુથી કે ધનથી મળતું નથી. જે કાંઈ આત્મજ્ઞાન મળે છે તે પોતાના યત્ન વડે પોતાના મનને દબાવવાથી મળે છે, એટલે પોતાના આત્માથી જ મળે છે એમ સમજો. ઇન્દ્રિયો રૂપી સર્પોને દબાવીને અભ્યાસથી તથા વૈરાગ્યથી યુક્ત થયેલા 7 કરોડ 800 કરોડમાં તમને કોઈ લાગે કે કોઈ ઇન્દ્રિયોને મનને જીત્યા હોય? હમણાં જ નથી લાગે. વોઝ ઇટ એક્સેપ્શન? ઇન્દ્રિયોને મનને જીત્યા હોય ને તેને કાંઈ કરવું પણ રહે જ નહીં. મહાત્મા ગાંધીએ કીધું કે જેને સ્વાદેન્દ્રિય જીતી છે, બધી ઇન્દ્રિયોને મનને જીતી શકે ને એને ઈશ્વર દર્શન થઈ શકે. અને જેને સ્વાદેન્દ્રિય નથી જીતી તો કોઈ ઇન્દ્રિયોને કે મન, બીજી ઇન્દ્રિયોને કે મનને ન જીતી શકે ને એને ઈશ્વર દર્શન ન થઈ શકે. આપણે સ્વાદેન્દ્રિય નહીં, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધા વિષયો ભોગવો તો દરેકને કોઈને કોઈ વિષય ભોગ લંપટ હોય જ, કોઈને કોઈ. 7 કરોડ 800 કરોડ કોઈ બાકાત નહીં. એક વસ્તુ એક્સેપ્શન છે, અને એનામાં જ આવું છે કે આ બધું કાંઈ નથી, અને હું પોતે જ અનંત શુદ્ધ ચિદાકાશ છું, હું પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું આ વસીટે નથી, આ જગત કોઈ બ્રહ્મને, ઈશ્વર, હિરણ્યગર્ભ, વિરાટને, આત્માને, જીવમન દેહને, કોઈ દ્રષ્ટા દ્રશ્યને, કોઈ સાક્ષી ને, કોઈ સમષ્ટિ વ્યષ્ટિને, કોઈ કારણ સૂક્ષ્મ સ્થૂળને, કોઈ માયાકાશ ચિત્તાકાશ બધે કશું જ નથી. નકરું તત્વાકાશ, બ્રહ્માકાશ, ચિદાકાશ જ છે, અને સગળું માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ, ભ્રાંતિ. આવું અમને સતીશ પ્રભુને અમે નિકોરા બતાડેલો કે બધા જ જે વચનોના બોર્ડ હતા એ સ્થિર હતા, અને આ જ છે એ ઝૂલતું હતું. આ બોર્ડ છે એ નિકોરા ઝૂલતું હતું, અમે તમને બતાવ્યું હતું. આમ નકરું તત્વાકાશ, બ્રહ્માકાશ, ચિદાકાશ જ છે. પાછું એ માલસર બતાડ્યું હતું, ફરીથી રિમાઇન્ડર. અને સગળું માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ, ભ્રાંતિ. જો પૂછી જો કે નહીં, નિકોરા બતાડ્યું હતું, બધા સ્થિર હતા અને એ એક જ ઝૂલતું હતું. એમ બ્રહ્મની લહેર હતું ને. અને પછી મલસર બતાડ્યું કે આ આપણે નિકોરા બતાડ્યું હતું, ખબર ને. નકરું તત્વાકાશ, બ્રહ્માકાશ, ચિદાકાશ જ છે, સગળું માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ, ભ્રાંતિ. એવું બધું તો એનું યાદ રહેવાનું. રાજુપ્રભુને આખી રામાયણ યાદ. ચાલ આપણે તો અમુક જ સાખીની ખબર હોય. રામ એટલે શું? એના જો રામ એટલે તમે રામાયણ જે જાણતો હોય એને તો ખબર હોય જ ને. તુલસી જાણતો હશે ને, રાજુપ્રભુ જાણતા હશે ને, એવા કોક. હા, રામ એટલે શું? રામ એટલે દેહનું નામ રામ. હું આ દશરથનો પુત્ર રામ, પણ હું દેહાધ્યાસ હવે વશિષ્ઠના તત્વબોધ પ્રકાશથી હવે હું આ દેહ નથી, માટે હું દશરથનો પુત્ર રામ નથી, માટે રામાયણ પણ નથી. ચિદાકાશ છું એટલે રામાયણ ફૂલ સ્ટોપ, પૂરી થઈ ગઈ. સીતાનું હરણ થયું ને હવે હરણની સીતા થઈ ગઈ. એટલે સીતા તો રહી.
જ ના રહે. પછી તમે રોસાદ પરિવારની વાડી ઉમિયાની પાછળ ત્યાં પણ તમે હતા. એટલે આપણે જ્યારે રામચરિત માનસ છે ત્યારે પેલી સલાકા કરી હતી ને એમાંય તમે હતા, સમજાય? એટલે અમે પેલા આંખ બંધ કરી પ્રશ્ન પૂછ્યો, સળી મૂકી પણ પ્રશ્ન જ નહોતો પૂછ્યો, લીન થઈ ગયા છે કે ફરી વાર. પછી આંખ બંધ કરીને પ્રશ્ન પૂછ્યો અને સળી મૂકી એટલે સાખી આવી, સુનુસિય સત્ય અશીષ હમારી પૂજી મન કામના તમારી. અને એનો ઉત્તર આવ્યો કે પ્રશ્ન બહુ ઉત્તમ હૈ और કાર્ય સિદ્ધ હોગા. એટલે પછી કે શું પ્રશ્ન પૂછ્યો હતો? આ પૂર્ણ બ્રહ્મનું પૂર્ણ પાત્ર છે? એટલે યસ આવ્યું. એમાંય તમે હતા. બોલો, કરો ને. એટલે સીતા તો રામ વર માગ્યો અને અહીંયા તો પોતે પૂર્ણ બ્રહ્મનો તેજગણનો ચિતગણ વર માગ્યો એમ. ઇન્દ્રિયો રૂપી સર્પોને દબાવીને અભ્યાસથી તથા વૈરાગ્યથી યુક્ત થયેલા પોતાના આત્માથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ ત્રૈલોક્યમાં રખડવાથી પણ પ્રાપ્ત થતું નથી. ઇન્દ્રિયો રૂપી સર્પોને દબાવીને અભ્યાસથી તથા વૈરાગ્યથી યુક્ત કરેલા પોતાના આત્માથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ ત્રૈલોક્યમાં રખડવાથી પણ પ્રાપ્ત થતું નથી. તમે પોતે પોતાનું જ આરાધન કરો, પોતાનું જ પૂજન કરો અને પોતાથી પોતાનું અવલોકન કરીને પોતે પોતાનામાં જ રહો. વિષ્ણુની ભક્તિ તો વેદાંત શાસ્ત્રોથી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવા આદિ પ્રયત્નથી અને વિચારોથી દૂર નાસનારા લોકોને સારા માર્ગમાં લઈ જવા માટે કલ્પેલી છે. ફરીથી વિષ્ણુની ભક્તિ તો વેદાંત શાસ્ત્રોથી એટલે અલગ પાડવું પડે, નહીં તો ભેગું વયું જાય એમ. વિષ્ણુની ભક્તિ તો પછી અટકવું પડે. એ કોને માટે કલ્પેલી છે? જે મહાચિદાગત સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાનથી ભાગનારા એના માટે કલ્પેલી છે. વિષ્ણુની ભક્તિ તો પછી અટકવું પડે, નહીં તો ભેગું વયું જાય. વિષ્ણુની ભક્તિ તો વેદાંત શાસ્ત્રોથી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવા આદિ પ્રયત્નથી અને વિચારોથી દૂર નાસનારા લોકોને સારા માર્ગમાં લઈ જવા માટે કલ્પેલી છે. અભ્યાસ કરવો અને યત્ન કર્યા કરવો એ જ આત્માના અવલોકનનો મુખ્ય ઉપાય કહેવામાં આવે છે. એ મુખ્ય ઉપાય ન બની શકે તો પછી ઈષ્ટદેવના પૂજનરૂપ ગૌણ ઉપાય પકડવો. જો ઇન્દ્રિયોનો નિગ્રહ થઈ ગયો હોય તો પછી પૂજનોથી કયું ફળ મેળવવાનું છે? જો ઇન્દ્રિયોનો નિગ્રહ થઈ ગયો હોય તો પછી પૂજનોથી કયું ફળ મેળવવાનું છે? એટલે પૂજન એટલા માટે છે કે ઇન્દ્રિયોનો નિગ્રહ નથી એટલે પછી પૂજન નથી. ઇન્દ્રિયોનો નિગ્રહ નથી એટલે પૂજન છે, પણ ઇન્દ્રિયોનો નિગ્રહ નથી માટે એ પૂજન નથી. અને સદાશિવ વસિષ્ઠને કહે છે પૂજન અને પૂજ્યદેવ એક જ ચૈતન્ય છે અને તમે પોતે અખંડ ચૈતન્ય છે. તો પછી પૂજન અને પૂજ્યદેવ એ ત્રિપુટી ભ્રાંતિ નથી. આ વસિષ્ઠ સિવાય ક્યાંય નથી. એટલે બધા પૂજન જ ગુરુ કરે એટલે ગુરુ પકડાવી દે. પેલા ભૂતને શું કે ભૂત તો સિદ્ધ કર્યો, હવે મને ખાઈ જાય, બધું કામ કરે પછી કે હવે કામ આપ. એટલે પછી કે વાળ આવ્યો, વાંકડીઓ આપ્યો કે હવે સીધો કરે. એટલે પેલો પૂજન જ કર્યા કરે. ગુરુ પૂજન ને પાદુકા પૂજન ને ઈષ્ટ પૂજન ને કુળદેવી પૂજન ને જગત ગુરુ પૂજન ને તમારી નીકળે જ નહીં. કારણ કે ગુરુ ખબર હોય અને એક વાંકડી વળ તો આપવો જ પડશે ગુરુ કર્યા એટલે બધું મંત્ર તંત્ર કંઠી બાંધી દેવું, કાન ફૂંકી દેવું, બસ જપ જ નહીં, અજપા જપ.
જો ઇન્દ્રિયોનો નિગ્રહ થઈ ગયો હોય તો પછી પૂજનોથી કયું ફળ મેળવવાનું છે? અને જો ઇન્દ્રિયોનો નિગ્રહ જ ન થાય તો પણ પૂજનોથી કયું ફળ મેળવવાનું છે? કશું નથી. વિચાર અને ઉપશમ વિના પૂર્ણાનંદ આત્મા પ્રાપ્ત થતો નથી, અને જેને વિચાર તથા ઉપશમ ન હોય તેનું ઈશ્વરથી પણ હિત કરી શકાતું નથી. વિચાર અને ઉપશમ વિના પૂર્ણાનંદ આત્મા પ્રાપ્ત થતો નથી, અને જેને વિચાર તથા ઉપશમ ન હોય તો તેનું ઈશ્વરથી પણ હિત કરી શકાતું નથી. હે રામ, તમે વિચારથી તથા ઉપશમથી યુક્ત રહીને પોતાના ચિત્તનું જ આરાધન કરો. જો ચિત્ત નિર્મળ થયું હોય તો તમે નિર્મળ દશાવાળા છો, અને જો ચિત્ત નિર્મળ ન થયું હોય તો તમે જંગલી ગધેડા જેવી દશાવાળા છો. જો ચિત્ત નિર્મળ થયું હોય તો તમે નિર્મળ દશાવાળા છો, અને જો ચિત્ત નિર્મળ ન થયું હોય તો તમે જંગલી ગધેડા જેવી દશાવાળા છો. જેમ વિષ્ણુ આદિ દેવતાઓની નમ્રતાપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે, તેમ પોતાના ચિત્તની જ નમ્રતાપૂર્વક પ્રાર્થના શા માટે કરવામાં આવતી નથી? સર્વ લોકોની અંદર રહેલો જે આત્મા છે, અમારી અંદર એમ જ આવ્યું. વસિષ્ઠ હંમેશા અંદર જ બતાવે છે. એમાં આવ્યું ને ત્યાં અંદર આવ્યું. એકદમ એક જ. વસિષ્ઠ હંમેશા અંદર જ બતાવે છે, અને આ હંમેશા બહાર જ શોધે છે, એટલે જડતું જ નથી. અને અંદર જો છે તો પોતે જ છે. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. સમજાય? વસિષ્ઠ હંમેશા અંદર જ બતાવે છે. એમ કીધું ને, અંદર, ત્યાં જ અંદર આવ્યું. સદા અંદર. સર્વ લોકોની અંદર રહેલો જે આત્મા છે તે જ વિષ્ણુ છે. માટે તેને છોડી દઈને જેઓ બહારના વિષ્ણુને માટે દોડે છે તેઓ અધમ મનુષ્યો જ કહેવાય છે. હૃદયરૂપી ગુફામાં રહેનારું જે ચૈતન્ય તત્વ છે એ જ વિષ્ણુનું અનાદિ સિદ્ધ મુખ્ય સ્વરૂપ છે, અને હાથમાં શંખને, ચક્રને તથા ગદાને ધારણ કરનારો જે આકાર છે તે તો વિષ્ણુનું ગૌણ કૌંસમાં માયાના ગુણોથી કલ્પાયેલું નવીન કૌંસ પૂરો ગૌણ સ્વરૂપ છે. હૃદયરૂપી ગુફામાં રહેનારું જે ચૈતન્ય તત્વ છે એ જ વિષ્ણુનું અનાદિ સિદ્ધ મુખ્ય સ્વરૂપ છે, અને હાથમાં શંખને, ચક્રને તથા ગદાને ધારણ કરનારો જે આકાર છે તે તો વિષ્ણુનું ગૌણ સ્વરૂપ છે. જે પુરુષ મુખ્યનો ત્યાગ કરીને ગૌણને અનુસરે છે તે પુરુષ સિદ્ધ અમૃતનો ત્યાગ કરીને દાળ ભાત રાંધવા બેસે છે એમ સમજવું. હે રામ, પ્રમત્ત મનવાળો, આત્મવિવેકને નહીં પ્રાપ્ત થયેલો અને મૂર્ખ ચિત્તે વશ કરેલો જે પુરુષ આ આત્મતત્વના ચમત્કારમાં સ્થિતિ નહીં પામતા શંખને, ચક્રને તથા ગદાને ધરનારા વિષ્ણુનું પૂજન કર્યા કરે છે, તેનું ચિત્ત વૈરાગ્યને આપનારા પૂજનરૂપ તીવ્ર તપથી કેટલેક કાળે નિર્મળ થાય છે. જેમ નાનો આંબો ધીરે ધીરે ફળોથી ઝૂકી રહેલા મોટા આંબાપણાને પ્રાપ્ત થાય છે, તેમ પૂજનના માર્ગે ચડેલું ચિત્ત ધીરે ધીરે નિર્મળપણાને પ્રાપ્ત થાય છે. બ્રહ્મ વિદ્યાના નિરંતર અભ્યાસથી અને વિવેકથી તો ચિત્ત તરત જ નિર્મળ થાય છે. હે રામ, વિષ્ણુનું પૂજન કરવા રૂપી નિમિત્તથી જે ફળ થવાનું શાસ્ત્રોમાં કહ્યું છે તે ફળ પણ બીજા કોઈથી મળે એમ નથી, પણ પોતાના સંકલ્પથી જ મળે છે. ભક્તને અપાર તેજવાળા વિષ્ણુની પાસેથી જે વરદાન મળે છે તે વરદાન પણ તેના પોતાના પૂજનના અભ્યાસરૂપ ઝાડનું જ ફળ મળે છે એમ સમજવું. જેમ પૃથ્વી જ ધાન્યોની શોભાઓનું ઉત્પત્તિ સ્થાન છે, તેમ પોતાના મનનો નિગ્રહ જ લાંબા કાળ સુધી ભોગવવામાં આવે એવી સંપત્તિઓનું તથા બીજી પણ સઘળી ઉત્તમ સ્થિતિઓનું ઉત્પત્તિ સ્થાન છે. જે પુરુષ સઘળી પૃથ્વીને ખોદી નાખવાનો મનોરથ સેવતો હોય કે પર્વતને ઉથલાવી નાખવા તૈયાર થયો હોય, તેને પણ તે કાર્યો સિદ્ધ કરવાને પોતાના મનના નિગ્રહ વિના બીજો કોઈ ઉપાય નથી. મનની એકાગ્રતા વિના મોટા કાર્યો કદી સિદ્ધ થાય નહીં. જ્યાં સુધી મનરૂપી છકેલો મહાસાગર શાંત થાય નહીં ત્યાં સુધી જગતમાં માણસો હજારો યોનિઓમાં ભમ્યા કરે છે.
બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર તથા રુદ્ર ઇત્યાદિ દેવતાઓ લાંબા કાળ સુધી પૂજન ઇત્યાદિથી આરાધવામાં આવે તો પણ, અને જો કે તેઓ બહુ દયાવાળા છે તો પણ તેઓ મનના રોગરૂપી મોટા ઉપદ્રવમાંથી બચાવી શકતા નથી. મનનો રોગ તો પોતાના પ્રયત્નથી જ મટે. આ વિષયો કે જેઓ કેવળ દેખાવ માત્ર જ છે તેઓને તમે બહારથી તથા મનમાંથી પણ ત્યજી દઈને પુનર્જન્મના નાશને માટે તરત નિર્વિકાર ચૈતન્ય માત્રનું અખંડ ચિંતન કરો. સત્તા માત્ર ચૈતન્ય કે જે બહારના તથા અંદરના વિષયોથી રહિત છે, નિર્દોષ અખંડ જ્ઞાન રૂપે સ્ફુરે છે, સઘળા રૂપોની કલ્પનાઓના અધિષ્ઠાન રૂપ છે અને સર્વના સાર રૂપ છે, તેનો જ તમે તદાકાર વૃત્તિથી સ્વાદ લો. એમ કરવાથી જ તમે જન્મરૂપી નદીના પારને પ્રાપ્ત થશો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પ્રહલાદ વિશ્રાંતિ નામનો સર્ગ 43મો સમાપ્ત. થોડું ઉપરથી લેવાનું, 4-5 વાક્યોની ઉપરથી વાક્ય લેવાનું. હા. પેલું લીધું. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર તથા રુદ્ર ઇત્યાદિ દેવતાઓ લાંબા કાળ સુધી પૂજન ઇત્યાદિથી આરાધવામાં આવે. ને એની ઉપરથી મનની એકાગ્રતા વિના મોટા કાર્યો કદી સિદ્ધ થાય નહીં. એની ઉપર જ્યાં સુધી એની ઉપર જેમ પૃથ્વી જ ધાન્યોની શોભાઓનું ઉત્પત્તિ સ્થાન છે, તેમ પોતાના મનનો નિગ્રહ જ લાંબા કાળ સુધી ભોગવવામાં આવે એવી સંપત્તિઓનું તથા બીજી પણ સઘળી ઉત્તમ સ્થિતિઓનું ઉત્પત્તિ સ્થાન છે. એની ઉપરનું ભક્તને અપાર તેજવાળા વિષ્ણુની પાસેથી જે વરદાન મળે છે તે વરદાન પણ તેના પોતાના પૂજનના અભ્યાસરૂપ ઝાડનું જ ફળ મળે છે એમ સમજવું. એની ઉપરથી હે રામ, વિષ્ણુનું પૂજન કરવા રૂપી નિમિત્તથી જે ફળ થવાનું શાસ્ત્રોમાં કહ્યું છે તે ફળ પણ બીજા કોઈથી મળે છે એમ નથી, પણ પોતાના સંકલ્પથી જ મળે છે. એની ઉપર એકદમ હે રામ, પ્રમત્ત મનવાળો આત્મવિવેકને નહીં પ્રાપ્ત થયેલો અને મૂર્ખ ચિત્તે વશ કરેલો જે પુરુષ આ આત્મતત્વના ચમત્કારમાં સ્થિતિ નહીં પામતા શંખને, ચક્રને તથા ગદાને ધરનારા વિષ્ણુનું પૂજન કર્યા કરે છે, તેનું ચિત્ત વૈરાગ્ય આપનારા પૂજન રૂપ તીવ્ર તપથી કેટલેક કાળે નિર્મળ થાય છે. એની ઉપરથી હૃદયરૂપી ગુફામાં રહેનારું જે ચૈતન્ય તત્વ છે એ જ વિષ્ણુનું અનાદિ સિદ્ધ મુખ્ય સ્વરૂપ છે. બરાબર. અને હાથમાં શંખને, ચક્રને તથા ગદાને ધારણ કરનારો જે આકાર છે તે તો વિષ્ણુનું ગૌણ સ્વરૂપ છે. હવે કન્ટિન્યુ. જે પુરુષ મુખ્યનો ત્યાગ કરીને ગૌણને અનુસરે છે તે પુરુષ સિદ્ધ અમૃતનો ત્યાગ કરીને દાળ ભાત રાંધવા બેસે છે એમ સમજવું. હે રામ, પ્રમત્ત મનવાળો આત્મવિવેકને નહીં પ્રાપ્ત થયેલો અને મૂર્ખ ચિત્તે વશ કરેલો જે પુરુષ આ આત્મતત્વના ચમત્કારમાં સ્થિતિ નહીં પામતા શંખને, ચક્રને તથા ગદાને ધરનારા વિષ્ણુનું પૂજન કર્યા કરે છે, તેનું ચિત્ત વૈરાગ્યને આપનારા પૂજનરૂપ તીવ્ર તપથી કેટલેક કાળે નિર્મળ થાય છે. જેમ નાનો આંબો ધીરે ધીરે ફળોથી ઝૂકી રહેલા મોટા આંબાપણાને પ્રાપ્ત થાય છે, તેમ પૂજનના માર્ગે ચડેલું ચિત્ત ધીરે ધીરે નિર્મળપણાને પ્રાપ્ત થાય છે. બ્રહ્મ વિદ્યાના નિરંતર અભ્યાસથી અને વિવેકથી તો ચિત્ત તરત જ નિર્મળ થાય છે. હે રામ, વિષ્ણુનું પૂજન કરવા રૂપી નિમિત્તથી જે ફળ થવાનું શાસ્ત્રોમાં કહ્યું છે તે ફળ પણ બીજા કોઈથી મળે છે એમ નથી, પણ પોતાના સંકલ્પથી જ મળે છે. ભક્તને અપાર તેજવાળા વિષ્ણુની પાસેથી જે વરદાન મળે છે તે વરદાન પણ તેના પોતાના પૂજનના અભ્યાસરૂપ ઝાડનું જ ફળ મળે છે એમ સમજવું. જેમ પોતાના પૂજનના અભ્યાસરૂપ ઝાડનું ફળ. ભક્તને અપાર તેજવાળા વિષ્ણુની પાસેથી જે વરદાન મળે છે તે વરદાન પણ તેના પોતાના પૂજનના અભ્યાસરૂપ ઝાડનું જ ફળ મળે છે એમ સમજવું. જેમ પૃથ્વી જ ધાન્યોની શોભાઓનું ઉત્પત્તિ સ્થાન છે, તેમ પોતાના મનનો નિગ્રહ જ લાંબા કાળ સુધી ભોગવવામાં આવે એવી સંપત્તિઓનું તથા બીજી પણ સઘળી ઉત્તમ સ્થિતિઓનું ઉત્પત્તિ સ્થાન છે.
જે પુરુષ સઘળી પૃથ્વીને ખોદી નાખવાનો મનોરથ સેવતો હોય કે પર્વતને ઉથલાવી નાખવા તૈયાર થયો હોય તેને પણ તે કાર્યો સિદ્ધ કરવાને પોતાના મનના નિગ્રહ વિના બીજો કોઈ ઉપાય નથી. મનની એકાગ્રતા વિના મોટા કાર્યો કદી સિદ્ધ થાય નહીં. જ્યાં સુધી તમારે કેટલી વાર લાગશે? અમે ઠાકુર કલ્પતરુ કહીએ છીએ. હા, લઈ લો. કેટલી વાર લાગશે? ઠાકુર કલ્પતરુ એ અમે કહીએ છીએ.